Welcome to my YouTube channel, Extrinsic Coaching. કાલે ભણ્યા થર્મલ વોલ્ટેજની વાત કરી. હા, થર્મલ વોલ્ટેજ ઇટ ઇઝ વોલ્ટ ઇક્વિવેલન્ટ ઓફ ધ ટેમ્પરેચર જેને કહેવાય. હા, VT ઇઝ ઇક્વલ ટુ K બાર T બાય Q વોલ્ટ કહેવાય. વેર T ઇઝ ઇક્વલ ટુ ટેમ્પરેચર ઇન ધ કેલ્વિન, Q ઇઝ ઇક્વલ ટુ ચાર્જ that is 1.6 into 10 to minus 19 coulomb this is, and K bar is equal to 1.381 into 10 to minus 23 joule per Kelvin is joule per Kelvin. ડિગ્રી કેલ્વિન ઓર કેલ્વિન ઇઝ સેમ. આપણે કાલે વાત કરી હતી કે કેલ્વિન લખો કે ડિગ્રી કેલ્વિન લખો સેમ છે, એટલે જનરલી આપણે કેલ્વિન જ લખતા હોય છે, ડિગ્રી કેલ્વિન લખતા નથી હોતા. બરાબર છે. જે આમાં VTમાં જે T છે એ કેલ્વિનમાં છે. આપણે વાત કરી હતી ધ લેટેસ્ટ વેલ્યુ. હા, ડિગ્રી કેલ્વિન જે મેં તમને કીધું એમ ડિગ્રી કેલ્વિન લખો કેલ્વિન લખો સેમ છે. બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ K બાર ઇઝ ઇક્વલ ટુ 1.3 જૂલ પર કુલમ. આ વસ્તુ તમે યાદ નહીં રાખો તો ચાલશે. K ની વેલ્યુ તમારે માપવી હોય તો આ રીતે માપી શકાય, અને બધી વસ્તુ મૂકી દો તમે તો VT ઇઝ ઇક્વલ ટુ T બાય 11600 તમને મળે. બરાબર છે. અહીંયા અને VT પ્રપોર્શનલ ટુ T થાય એ વસ્તુ આપણે યાદ રાખવાની છે, એક્ઝામમાં પૂછી શકે. જેમ T વધે એમ VT વધે. જો T 0 છે તો VT 0 છે. T 300 છે તો એ રૂમ ટેમ્પરેચર, આને કહેવાય રૂમ ટેમ્પરેચર. આ જે છે તમારું T 0 છે એને એબ્સોલ્યુટ ટેમ્પરેચર કહેવાય. T 300 કરીને રૂમ ટેમ્પરેચર કહેવાય, ત્યારે VT 26 મિલીવોલ્ટ હશે. VT ઇઝ ઇક્વલ ટુ 300 બાય 11600 થાય, અને તમે એની વેલ્યુ મતલબ રૂમ ટેમ્પરેચર મૂકો તો VT તમને 26 મિલીવોલ્ટ જે છે એ મળે. 0.0586 એવી રીતે મળે, અને તમે વેલ્યુ મૂકો તો 26 મિલીવોલ્ટ મળે. તમારે એવું કહી શકો કે ઘણું બધું ટેમ્પરેચરમાં વેરિએશન થાય ત્યારે થોડુંક એવું વેરિએશન જે છે એ થર્મલ વોલ્ટેજમાં થાય છે. ટેમ્પરેચર ડિગ્રી સેન્ટીગ્રેડ ઇઝ ઇક્વલ ટુ ટેમ્પરેચર ઇન ધ કેલ્વિન માઇનસ 273 થાય. આ જે છે એ ઇક્વેશન છે, મેં તમને કીધું એમ ટેમ્પરેચર ઇન ધ કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ ટેમ્પરેચર ડિગ્રી સેન્ટીગ્રેડ પ્લસ 273. આમ પણ તમે યાદ રાખી શકો, આજે યાદ રાખવાનું છે. બરાબર. એટલે તમે T ઇક્વલ ટુ 0 મૂકો તો તમને માઇનસ 273 કેલ્વિન સેન્ટીગ્રેડ મળે. સેલ્સિયસ, આપણે સેલ્સિયસ કહેતા હોય છે, 273 મળે એબ્સોલ્યુટ ટેમ્પરેચર કહેવાય. 300 મૂકો તો પ્લસ 27 સેલ્સિયસ મળે, એને રૂમ ટેમ્પરેચર કહેવાય. હા, બાય ડિફોલ્ટ જે છે તમને એક્ઝામમાં પૂછે રૂમ ટેમ્પરેચર છે તો તમારે 26 મિલીવોટ લઈ લેવાનું, 300 કેલ્વિન લઈ લેવાનું. બરાબર છે. તો જે રૂમ ટેમ્પરેચર મતલબ એવરેજ ટેમ્પરેચર સરફેસ પર જે છે એને રૂમ ટેમ્પરેચર કહેવાય. સ્ટાન્ડર્ડ રૂમ ટેમ્પરેચર વાત કરીએ તો કોરસ્પોન્ડ ટુ ધ 26 મિલીવોલ્ટ જે છે એ હોય છે. બરાબર છે. આપણે આટલી વાત કરી હતી. પછી ઇલેક્ટ્રોન વોલ્ટની આપણે વાત કરી હતી કે પ્રેક્ટિકલ યુનિટ ઓફ ધ એનર્જી છે ઇલેક્ટ્રોનિક્સમાં. હા, એ ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે એક એને ઇલેક્ટ્રોનને 1 વોલ્ટ તમે આપ્યો હોય તો એને જે મૂવ કરવા માટે, જે પોટેન્શિયલ ડિફરન્સ 1 વોલ્ટમાં જે મૂવ કરવા માટે જે એને એનર્જી જોઈએ એને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કે આપણે કીધું કે ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10 - 19 જૂલ. જેમ આપણે નોર્મલ ઇલેક્ટ્રિકલમાં આપણે જેમ જૂલને એનર્જીમાં દર્શાવીએ છીએ, ઇલેક્ટ્રોનિક્સમાં એનર્જી માટે દર્શાવીએ તો ઇલેક્ટ્રોન વોલ્ટના ફોર્મમાં દર્શાવાય. બરાબર છે. તો 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ જે છે એ પણ ઘણી મોટી વેલ્યુ છે ઇલેક્ટ્રોનને મૂવ કરવા માટે. એટલે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ તો વેરી લાર્જ વેલ્યુ છે. આપણે આગળ ભણશું ડિટેલમાં, ત્યારે તમને એકદમ ક્લિયર થઈ જશે. 1 ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ PDM તમે લખી શકો. પોટેન્શિયલ ડિફરન્સ 1 વોલ્ટનો આપ્યો છે, એના પરથી આ વેલ્યુ આપણે લેવા. બરાબર છે. ઇલેક્ટ્રોન વોલ્ટ શું ઇન્ડિકેટ કરે? એમાઉન્ટ ઓફ ધ કાઇનેટિક એનર્જી ગેઇન બાય ધ ઇલેક્ટ્રોન ઓર પોટેન્શિયલ એનર્જી લોસ્ટ બાય ધ ઇલેક્ટ્રોન. કાઇનેટિક એનર્જી કેટલી મળી છે, પોટેન્શિયલ એનર્જી કેટલી ગુમાવી છે, અને અલ્ટિમેટલી બંને ઇક્વલ હોય છે. કાઇનેટિક એનર્જી ગેઇન ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ એનર્જી લોસ. તમે રૂલ ભણી ગયા છો. હા, energy neither be created nor be destroyed, it can be converted from one form to another form. Very basic. Kinetic energy is equal to 1/2 mv square, અને પોટેન્શિયલ જે છે Q V છે. Q મતલબ તમારો ચાર્જ, V મતલબ તમારો વોલ્ટેજ. ધીસ 1/2 mv સ્ક્વેર માં આ જે V છે that is વેલોસિટી, અને m જે છે માસ છે. એમાંથી આપણે વેલોસિટી એનું ઇક્વેશન તાર્યું. આપણે વેલોસિટીમાં મતલબ વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન જે છે, હા, એનું આપણે ઇક્વેશન તાર્યું કે વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન V જે છે √2q/m × V આપી શકાય. તો તમને બધી આ વેલ્યુ આપી દીધી અને પૂછી લીધું કે વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન કેટલું થાય. હવે તમે આન્સર આપી શકો. બરાબર છે. અને આજે જે આપણે વાત કરવી છે એનર્જી ગેપની વાત કરવી છે, EGની વાત કરવી છે. એનર્જી ગેપ શું છે એની આપણે વાત કરવી છે. તો આટલું બધાને ક્લિયર હશે. કાલ આપણે થોડુંક વધારે ધીમે ભણ્યા હતા, કારણ કે ઘણા બધા પહેલી વાર હતા. જો જેમ જેમ મેં તમને કીધું એમ તમે ભણતા જશો તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. એમ તમારી પણ જે છે ભણવાની સ્પીડ અને બંને વસ્તુ જે છે વધતી જશે. એટલે એમાં કાંઈ તમે ચિંતા ન કરતા, સમજાશે તમને બધું જ. બરાબર છે. આજે તમને જે મેં 5 મિનિટમાં કહી દીધું એ આપણે કાલે કલાકના લેક્ચરમાં ઓલમોસ્ટ જોયું હતું. હા, અને એક બીજી એક વસ્તુ હું તમને કહી દઉં. હા, શરૂઆતમાં જ તમને કહી દઉં, કાલે ઘણા બધા લોકોએ નો ડાઉટ પૂછ્યા. તમે ઘણા બધા લોકોને ઓલમોસ્ટ બધાના જવાબ પણ આવ્યા, ડાઉટ પણ ક્લિયર થઈ ગયા. પણ એક વસ્તુ યાદ રાખજો, જે રિલેવન્ટ વસ્તુ છે ને એ પૂછજો. એકદમ ડીપમાં કે મેં તમને કાલે જે કીધું હતું એમ કે આપણે 8, 9, 10નું ફિઝિક્સ નથી ભણવાનું. આપણે એક એન્જિનિયરિંગની એક્ઝામ આપીએ છીએ, તો આપણે જે એક્ઝામ આપીએ છીએ એમાં એન્જિનિયરિંગના સવાલ પૂછાશે. 8, 9, 10ના ફિઝિક્સ સવાલ નહીં પૂછાય. અને જો તમારે આ ભણવું હોય ને તો NCERTનું 8, 9, 10નું ફિઝિક્સ આખું મેં યુટ્યુબ ઉપર ફ્રીમાં ભણાવેલું છે. એકવાર જોઈ લેજો.
તમારું એકદમ ક્લિયર થઈ જશે કે જે તમારું 8 9 10નું ફિઝિક્સ છે એ બેઝિક એકદમ છે, એ લેવલનું આપણે નથી ભણવાનું. આપણે ઇલેક્ટ્રોન એટમમાં ક્યાં મૂવ કરે છે અને પછી એનું પેલું આવર્ત કોષ્ટક મંડલિફનું ભણીએ ને એ બધું આપણે અત્યારે નથી ભણવાનું. આપણે એન્જિનિયરિંગનું ફિઝિક્સ ભણવાનું છે, મતલબ ફિઝિક્સ જ છે પણ એન્જિનિયરિંગનું ફિઝિક્સ છે, એડીસી સબ્જેક્ટ ભણવાનો છે. એટલે એની માટે જેટલું બેઝિક રિક્વાયર્ડ છે એ બેઝિક ભણશું. બેઝિક એટલે એટલું બધું બેઝિક પણ નહીં ભણીએ કે જે તમને એકદમ 11 12 સાયન્સવાળા પણ કોઈ ભણાવી શકે. હા, એવું પણ આપણે નથી ભણવાનું. જે આપણે રિક્વાયર્ડ છે એ આપણે ભણશું, બરાબર છે. એટલે કાલે નો ડાઉટ ગણજો. તમને ડાઉટ હોય તમે 100% પૂછો, 10 વાર પૂછો, 10 વાર જવાબ આપીશ, એનો કોઈ વાંધો નથી. પણ રિસર્ચ ન કરતા કોઈ, બરાબર છે, બરાબર છે. ચલો, હવે આપણે જે વાત કરવી છે ફોરબિડન એનર્જી ગેપની વાત કરવી છે, એનર્જી ગેપની વાત કરવી છે. પહેલાં તો એનર્જી ગેપ એટલે શું આપણે શરૂઆત કરીએ. જો બેઝિક ઇલેક્ટ્રોનિક્સના ઘણા બધા સીધા જ પ્રશ્નો આમાં તમને પૂછાય છે. ગુખળપટ્ટી આપણે બિલકુલ કરવાની નથી, શાંતિથી સમજવાનું છે, જેથી બધું એકદમ ફટાફટ જે છે મગજમાં ફિટ થઈ જાય. કોઈ પણ મટીરિયલ હોય, ધાતુ હોય, તમારું વાહક હોય કે અર્ધવાહક હોય કે અવાહક હોય. ધાતુ એટલે વાહક, જે અર્ધવાહક છે મતલબ સેમિકન્ડક્ટર, અને અવાહક એટલે ઇન્સ્યુલેટર ગુજરાતીમાં, બરાબર છે. મતલબ ગુજરાતીમાં અવાહક એટલે ઇંગ્લિશમાં ઇન્સ્યુલેટર. તો એની અંદર જે ઇલેક્ટ્રોન હોય છે એની અલગ અલગ એનર્જી લેવલ હોય છે. મુખ્યત્વે એના બે બેન્ડ છે, એક છે વેલેન્સ બેન્ડ અને એક છે કન્ડક્શન બેન્ડ, બરાબર. વેલેન્સ બેન્ડ એટલે જ્યાં ઇલેક્ટ્રોન સામાન્ય સ્થિતિમાં શાંતિથી બેઠા છે એને વેલેન્સ બેન્ડ કહેવાય. અને કન્ડક્શન એટલે જ્યાં પહોંચ્યા પછી એની અંદર કરંટ આવી જાય છે, આને વેલેન્સ બેન્ડ કહેવાય, બરાબર. કન્ડક્શન બેન્ડ એટલે આપણે અને વેલેન્સ બેન્ડ એટલે શું, આપણે એકદમ સાદા ઉદાહરણથી સમજવું હોય તો આપણે એમ સમજી શકીએ કે વેલેન્સ બેન્ડ જે છે એ એવા અત્યારે વિદ્યાર્થી મિત્રો કે જે નોટિફિકેશનની રાહ જોતા હતા અત્યાર સુધી, કાંઈ વાંધો, નોટિફિકેશન આવી ગયું, હજી એક્ઝામ ડેટની રાહ જોઈને શાંતિથી બેઠા છે કે એક્ઝામ ડેટ આવશે પછી આપણે વાંચવાનું શરૂ કરશું અને પછી તૈયારી શરૂ કરશું. જોયું જશે, એક્ઝામ ડેટ આવશે પછી કંઈક લડી લેશું. આપણે એન્જિનિયર છીએ, છેલ્લા 2 મહિનામાં કંઈક લડી લેશું, કે છેલ્લા મહિનામાં જ્યારે એક્ઝામ ડેટ આવે 15 દી પહેલાં એક્ઝામ ડેટ આવે તો 15 દીમાં લડી લેશું. હજી ઘણા બધા આવા છે વેલેન્સ બેન્ડવાળા કે જેમાં કોઈ ઇલેક્ટ્રોન નથી, એકદમ શાંતિથી બેઠા છે. અને તમે અત્યારે બધા તૈયારી કરો છો, તમે બધા કન્ડક્શન બેન્ડવાળા છો. હા, ત્યાં પહોંચી ગયા છો કન્ડક્શન બેન્ડમાં, તમારી અંદર ઇલેક્ટ્રોન ભાગે છે, તમારી અંદર એનર્જી ભાગે છે. બસ તમારે એનર્જીને એકદમ સાચી દિશામાં લગાડવાની, જે આપણે કાલ ભણ્યા એમ, જેનાથી કરંટ ફ્લો થાય. અને કરંટ ફ્લો થશે તો એ કંઈક કામનું છે. બાકી કન્ડક્શન બેન્ડમાં આમનું ઇલેક્ટ્રોન ભાગતા હોય ફેઝર મેનરમાં, એ કંઈ કામના નથી. હા, પણ એને આપણે એક દિશામાં ભગાડીએ, એક સાચી દિશામાં, અને કરંટ ફ્લો થાય તો એ ઇલેક્ટ્રોન જે છે એ કામના છે. વેલેન્સ બેન્ડ કન્ડક્શન બેન્ડ વચ્ચેની ખાલી જગ્યા પૂરો, એ ખાલી જગ્યા જે છે એને કહેવાય એનર્જી ગેપ, બરાબર છે. કારણ કે બે એનર્જી છે, એક એનર્જી ખાલી એનર્જી છે, એક ભરેલી એનર્જી છે, અને બે વચ્ચેનો જે ગેપ છે એને કહેવાય એનર્જી ગેપ, બરાબર છે. આને ફોરબિડન એનર્જી ગેપ પણ કહેવામાં આવે છે, બરાબર છે. આને ફોરબિડન એનર્જી ગેપ પણ કહેવામાં આવે છે. મારી પ્રોડક્શન વધારે છે ગુજાસભાઈ. જો હું તમને એક વસ્તુ કહી દઉં, હા પાછું બીજું કહીશ ને તો ઘણા બધા લોકોને નહીં ગમે. સ્ટેટસમાં પણ મૂક્યું છે. હા, તમે જેટલી મહેનત કરો છો ને આટલી સિમ્પલ લેંગ્વેજમાં ભણાવવા માટે, જો આની પહેલાંના પણ ડેમો લેક્ચર મેં મૂકેલા છે એડીસી, મતલબ આની પહેલાં પણ એડીસી મેં ભણાવેલું છે. હા હા, તમે જોજો શરૂઆતમાં જે છે એકદમ પ્યોર આવે. ઇલેક્ટ્રોનિક્સ ભણાવવું એટલે મારા માટે રમત વાત છે. હા, મતલબ એકદમ ઇઝીલી ફટાફટ તમને ભણાવી શકું, પણ ગુજરાતી શબ્દો લાવવા અને તમને ગુજરાતી રિલેટેબલ તમને એકદમ ઇઝી લેંગ્વેજમાં સમજાઈ જાય એવા એક્ઝામ્પલ મતલબ ગોતવાના, અને પછી એનું જે છે પાછું એક કરવાનું કે ના એક્ઝામ્પલથી છોકરાને સમજાવી શકાય. તમને આટલી સિમ્પલ લેંગ્વેજ, તમે જો હું તમને કહેતો હોય કે તમે 14 કલાક વાંચો તો હું તમને પાસ કરાવવા માટે 16 કલાક મહેનત કરું છું, આટલું યાદ રાખજો. હું તમને એટલા માટે વારંવાર કહેતો હોઉં છું કે તમે મારી સાથે મહેનત કરશો તમે પાસ થઈ જશો. હા, આજે જ એક બેને રિવ્યૂ આપ્યો છે, સ્ટેટસમાં મૂક્યો છે, બરાબર છે. આ બધું એટલા માટે કરું છું કે તમને વધારેમાં વધારે સારું ને વધારેમાં વધારે સહેલું કેવી રીતે આપી શકાય, અને તમે જલ્દીમાં જલ્દી કેવી રીતે યાદ રહે, બરાબર છે. બાકી એકને એક વસ્તુ ચોથી વાર શું કામ ભણાવું, બરાબર છે. એટલે તમારા માટે જે છે આ હું મહેનત કરું છું. હું તમને જ્યારે હું જો કોઈ દિવસ આમને મેં તમને પહેલાં પણ કીધું છે, હું તમને એવું કહું જ નહીં કે તમે આમ કરો તેમ કરો તેમ કરો, જો પોતે ન કરતો હોઉં તો. હું પોતે કરતો હોય તો જ તમને કહી શકું. હું તમને કહું કે તમે ફક્ત 4 જ કલાક ઊંઘો અને 18 કલાક વાંચો, તો અમે પોતે કરેલું છે. મારે અત્યારે બીજી બેચ કેટલી બધી રિક્વાયરી આવે છે, હા, પણ એને મેં એકદમ સાઈડમાં નાખી દીધી છે. એમાં કેટલા બધી ઇન્ક્વાયરી આવે છે લાઈવ લેક્ચર કરવા માટે, કારણ કે એમાં પણ સેમ કન્ડિશન છે જે આમાં છે. એવું ઓલ ઇન્ડિયામાં એકચ્યુઅલી એનો જે સિલેબસ છે બીએસએનએલ સેટનો, એ સિલેબસ ભણાવી શકે ને ઓલ ઇન્ડિયામાં કોઈ છે જ નહીં. છતાં પણ જે છે હું તમને જે છે એ બેચને મેં એકદમ સાઈડ કરી દીધી છે. હા, તમે જુઓ, મેં એમાં તમે રેકોર્ડિંગ જોશો ને તો 20 કલાકમાં આખો સિલેબસ પૂરો કરી નાખ્યો છે. એ લોકોને મેં કહી દીધું હતું કે જેટલું અગત્યનું છે એટલું ભણાવશો, બાકી પૂરું. કારણ કે મારી અત્યારે એક બહુ મોટી બેચ ચાલે છે અને એ બેચમાં પૂરું ડેડિકેશન આપવા માંગુ છું. તો હું 16 કલાક મહેનત કરવા તૈયાર છું, તમે એટલીસ્ટ 14 કલાક તો કરો.
હું તમારી ફક્ત એટલું જ માગું છું કે મતલબ માગું છું એટલે તમને કહું છું, રિક્વેસ્ટ કરું છું. બાકી જો હું તમારા ઘરે કેમેરા લગાડીને જોઈ તો ન શકો. જો આવું થતું હોય તો બહુ સારું હતું કે જે સ્ટુડન્ટ હોય બધાના ઘરે સીટી કેમેરા લગાડી દેવાનો અને રૂમમાં આખો દિવસ બેઠો બેઠો વાંચે કે નહીં જોવાનું, ન વાંચે તો મેસેજ મોકલવાનો, એ વાંચો બેસ, બરાબર છે. એટલે આવી રીતે જે છે ને આવું તમે વાંચશો, તૈયારી કરશો મારી સાથે, તમે પાસ થશો. હું બધાને એમ જ કહું છું, હું એમ નથી કહેતો તમે તૈયારી કરો. જો જેટલી ઇન્ક્વાયરી આવે બધાને એમ જ કહું છું કે તમે મારી સાથે તૈયારી કરો. હું મહેનત કરું છું તો મારી સાથે મહેનત કરો તો તમે પાસ થશો. એટલે જો ફોરબિડન એનર્જી ગેપની આપણે વાત કરીએ છીએ, બરાબર. તો ફોરબિડન એનર્જી ગેપ શું છે? તો ભાઈએ વાત કરી કે સાહેબ તમારો પોટેન્શિયલ વધારે રાખજો, એટલા માટે મેં કીધું તમને. તો ફોરબિડન એનર્જી ગેપ જે છે, મતલબ ફોરબિડન એનર્જી ગેપ એટલે ગુજરાતીમાં એને કહેવાય પ્રતિબંધિત વિસ્તાર. આ વિસ્તારમાં કોઈ ઇલેક્ટ્રોન ન રહી શકે, આ ઇલેક્ટ્રોન ન જીવી શકે, બરાબર છે. આ પ્રતિબંધિત વિસ્તાર છે ઇલેક્ટ્રોન માટે. કાં તો વેલેન્સ બેન્ડમાં રહેવાનું, કાં તો કન્ડક્શન બેન્ડમાં રહેવાનું, અહીંયા ન રહી શકે. હા, એટલે એને કહેવાય છે ફોરબિડન એનર્જી ગેપ, બરાબર છે. હવે સિમ્પલ તમારે એક્ઝામ્પલ સમજવું હોય તો કેમ છે, જો વેલેન્સ બેન્ડમાં તમે એક તો એક્ઝામ્પલ સમજાવ્યું. બીજું એક્ઝામ્પલ જે છે એ એવું તમે સમજી શકો કે વેલેન્સ બેન્ડ એટલે તમે ફોર એક્ઝામ્પલ નદીના એક કિનારે ઊભા છો. વેલેન્સ બેન્ડ એટલે એક કિનારો નદીનો, અને કન્ડક્શન બેન્ડ એટલે બીજો કિનારો નદીનો, અને વચમાં મોટી જબર નદી છે. એ તમારું એનર્જી ગેપ છે, બરાબર છે. હવે તમારે અહીંયા વેલેન્સ બેન્ડમાંથી જો કન્ડક્શન બેન્ડમાં જવું હોય તો તમારે કંઈક એનર્જીની જરૂર પડશે. નદી કિનારો ઓળંગવા માટે એનર્જી તમને હોડી આપે છે, બરાબર છે. કાં તો તમે સ્વિમિંગ કરીને જાઓ, એમાં પણ કેટલી બધી એનર્જી જોવે. તમારે નદીના એક કિનારે બીજા કિનારે જાઓ તો સ્વિમિંગ કરવું પડે. સ્વિમિંગ આવડતું હોય તો કરી શકાય, પણ એમાં કેટલી બધી એનર્જી જોવે. તો એવી જ રીતે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જવા માટે પણ એનર્જીની જરૂર હોય છે, બરાબર છે. તો એનર્જીના આ જે એનર્જી ગેપ છે, આ એનર્જી ગેપના આધારે મટીરિયલ જે હોય છે એનું વર્ગીકરણ કરવામાં આવે છે, એનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે. તમને 3 ટાઈપના મટીરિયલ કીધા, એનું ક્લાસિફિકેશન એનર્જી ગેપના આધારે જ થાય છે. તો તમને એવું પૂછે કે વોટ ઇઝ ધ ગેપ બિટવીન ધ વેલેન્સ બેન્ડ એન્ડ ધ કન્ડક્શન બેન્ડ ઇઝ કોલ્ડ, તો એને કહેવાય એનર્જી ગેપ, બેન્ડ ગેપ, ફોરબિડન ગેપ. આ બધા એક જ નામ છે. વિચ બેન્ડ મસ્ટ હેવ એન ઇલેક્ટ્રોન રીચ ટુ કન્ડક્ટ ઇલેક્ટ્રિસિટી. હા, તો ઇલેક્ટ્રિસિટી ક્યારે મળે? જ્યારે ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં હોય ત્યારે. ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં બેઠો હોય શાંતિથી તો તમને કાંઈ ઇલેક્ટ્રિસિટી મળે ન મળે. અહીંયા એ કન્ડક્શન બેન્ડમાં આવે એટલે ઇલેક્ટ્રોન હરતો ફરતો રમતો થઈ જાય. વેલેન્સ બેન્ડમાં બંધાયેલો છે, શાંતિથી બેઠો છે, રૂમમાં આરામ કરે છે, લેઝી છે. કન્ડક્શન બેન્ડમાં આવે એટલે કૂદકા મારવા મળે, એટલે એમાંથી એનર્જી મળે, અને એ એનર્જી જે છે આપણે કરંટ કહીએ છીએ, બરાબર. તમને કરંટ ફ્લો થાય એમાંથી. તો EG0 જે છે, જો EG0 જ્યારે હું લખતો હોઉં એટલે 0 કેલ્વિન, અને 300 લખતો હોઉં ત્યારે 300 કેલ્વિન. આપણે ઉપર જ વાત કરી હમણાં T=0 કેલ્વિન અને T=300 કેલ્વિનની. તો જ્યારે હું 0 લખું ત્યારે એને 0 કેલ્વિન કહેવાય, 300 લખું એટલે 300 કેલ્વિન કહેવાય. EG0 એટલે 0 કેલ્વિન. 0 કેલ્વિન એ જર્મેનિયમની જે એનર્જી ગેપ હોય એ 0.785 ઇલેક્ટ્રોન વોલ્ટ, અને સિલિકોનનો જે છે એ 1.21 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. અહીંયા 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, અહીંયા 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, બરાબર છે. હવે આ જર્મેનિયમની વેલ્યુ નહીં યાદ રાખો તો ચાલશે, પણ સિલિકોનની વેલ્યુ એકાદ વાર એક્ઝામમાં પૂછેલી છે કે 300 એ એનર્જી ગેપ કેટલો હોય, બરાબર છે. આપણે આગળ વાત કરશું, ડિટેલમાં આવશે. એટલે હવે એક વસ્તુ જે છે કોમન છે, તમારું એનર્જી ગેપની જો વાત કરો તો એનર્જી ગેપ જે છે એ હંમેશા જેમ જેમ ટેમ્પરેચર વધે એમ એનર્જી ગેપ ઘટે. એનર્જી ગેપ ડિક્રીઝ વિથ ધ ટેમ્પરેચર, એટલે મતલબ એનર્જી ગેપ જે છે દેટ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર છે, બરાબર છે. એનર્જી ગેપનું જો તમારે ઇક્વેશન લખવું હોય તો તમે આવી રીતે પણ લખી શકો કે Eg of T is equal to Eg0 minus β0 T. હવે β0 શું છે? આ મટીરિયલ કોન્સ્ટન્ટ છે જે ઇલેક્ટ્રોન વોલ્ટ પર ડિગ્રી કેલ્વિન લખેલું છે. જો મેં તમને કીધું ને ઘણી જગ્યાએ ડિગ્રી કેલ્વિન લખ્યું છે, ઘણી જગ્યાએ કેલ્વિન લખ્યું હશે, પણ ઇટ ડઝન્ટ મીન ઇટ્સ સેમ. ડિગ્રી કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ કેલ્વિન જ થાય, બંને સરખું જ થાય, બરાબર છે. તો આ જે છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઇક્વેશન તમારે યાદ રાખવાની જરૂર નથી, પણ આ પ્રપોર્શનાલિટી મિત્રો યાદ રાખજો. તમને આ પૂછી શકે છે, આ ઘણી બધી એક્ઝામમાં પૂછેલું છે કે Eg જે છે એ પ્રપોર્શનાલિટી ટેમ્પરેચર સાથે કેવી હોય. તો સિલિકોનની તમે વેલ્યુ મૂકી દો અહીંયા આગળ તો આવી રીતે મળે, જર્મેનિયમની વેલ્યુ મૂકો તો આ મળે. આ પણ તમારે યાદ રાખવાની જરૂર છે નહીં, બરાબર છે. તો હવે જો છે અહીંયા આગળ જે છે એ આપણે વાત કરીએ એનર્જી બેન્ડ ફોર ધ ડિફરન્ટ મટીરિયલ્સ. હા, મતલબ ક્લાસિફિકેશનની આપણે વાત કરીએ એનર્જી ગેપના આધારે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ ધાતુ, કંડક્ટર, વાહક. ધાતુમાં 0 કેલ્વિન તાપમાને એનર્જી ગેપ જે છે એ 0 હોય. 0 કેલ્વિન એનર્જી ગેપ 0 છે, મતલબ અહીંયા ધાતુમાં એનર્જી ગેપ હોતો જ નથી, પહેલેથી જ એનર્જી ગેપ નથી, બરાબર છે. એટલે ઇલેક્ટ્રોન જે છે વેલેન્સ, જો ઇલેક્ટ્રોનની નદી ઓળંગવાની છે, બસમાં નદી જ નથી,
ડાયરેક્ટ જમીન જ છે. એક શેરીમાંથી બીજા શેરીમાં જવું છે તો સિમ્પલ રસ્તો બનેલો છે, તો તમારે કાંઈ જરૂર નથી, ડાયરેક્ટ આ શેરીમાંથી અહીંયા વયા જાઓ. નદી હોય તો નદી ઓળંગવી પડે ને, નદી છે જ નહીં, નદી ઓળંગવાનો સવાલ જ નથી આવતો. બરાબર, તમે સીધા ચાલીને જઈ શકો છો. એટલે ધાતુમાં કરંટ જે છે એ સહેલાઈથી પસાર થઈ જાય છે. ધાતુમાં જે કરંટ છે એ સહેલાઈથી પસાર થઈ જાય છે. બરાબર છે. તો અહીંયા તમારો ફિઝિકલ મિનિંગની આપણે વાત કરીએ તો શું છે કે મેટલ જે છે એમાં 0 કેલ્વિન તાપમાને એનર્જી ગેપ 0 છે. જ્યારે તાપમાન 300 કેલ્વિન થાય, જેમ આપણે ટેમ્પરેચર વધારીએ એમ ઓવરલેપિંગ વધે. બરાબર છે. વેલેન્સ બેન્ડ અહીંયા ઉપર આવે, કન્ડક્શન બેન્ડ નીચે જાય. ઓવરલેપિંગ જે છે થાય વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડનો. બરાબર છે. આમ તમે બે હાથ ઉપર હાથ રાખી દો તો કેવી રીતે ઓવરલેપિંગ થાય, એમ ઓવરલેપિંગ થાય. બરાબર છે. તો આવી રીતે જે છે એકચ્યુઅલી તમે પેલો જોજો મારો ઓફલાઈન વાળો વિડીયો છે, એમાં મેં હાથ રાખી ઉપર હાથ રાખીને દર્શાવેલો છે કે રીતે ઓવરલેપિંગ થાય. તો ઇલેક્ટ્રોન કોન્સન્ટ્રેશન જે હોય છે મેટલમાં, એ ઇલેક્ટ્રોન કોન્સન્ટ્રેશન નિયરલી અબાઉટ 10⁻28 પર મીટર ક્યુબ હોય છે. બરાબર છે. કન્ડક્શન અને વેલેન્સ બેન્ડ જે છે એકબીજાની ઉપર ઓવરલેપ થાય. જેમ જેમ ટેમ્પરેચર વધે એમ ઓવરલેપિંગ વધતું જાય. પણ એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા જે છે એ ઓવરલેપિંગના લીધે કોઈ કન્ડક્ટિવિટી ન વધે. મેટલમાં જે છે ફ્રી ઇલેક્ટ્રોન કોન્સન્ટ્રેશન જે છે એ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ ટેમ્પરેચર છે. કારણ કે જો કન્ડક્ટિવિટી તો પહેલેથી જ હતી આમાં, એટલે તમારું ઓવરલેપિંગ વધે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડનું, તો મેટલ જે છે પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ છે એમ કહેવાય. બરાબર છે. મતલબ ટેમ્પરેચર વધશે એમ ઓવરલેપિંગ વધશે. ઓકે, જેમ જેમ ટેમ્પરેચર વધશે એમ ઓવરલેપિંગ વધશે. બરાબર છે. તો સિમ્પલ વસ્તુ છે, ઇટ ઇઝ ધ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ વિથ ધ ટેમ્પરેચર. તમારું રેઝિસ્ટન્સ જે છે એ ટેમ્પરેચર સાથે વધશે. આની પહેલાં પણ મેં આ જ ભણાવેલું છે. બરાબર. છતાં મને કોઈ ડાઉટ પૂછતું હતું, કદાચ જો આની પહેલાંનો જે લેક્ચર છે એમાં કોઈને ડાઉટ રહી ગયો હોય તો અહીંયા તમારો ડાઉટ ક્લિયર થઈ જશે. બરાબર છે. મેટલમાં કન્ડક્ટિવિટી ન વધે ટેમ્પરેચર વધવા સાથે, રેઝિસ્ટન્સ વધે ટેમ્પરેચર વધવા સાથે. બરાબર છે. એક વસ્તુ યાદ રાખજો, ઓવરલેપિંગ વધે છે ટેમ્પરેચર વધવા સાથે. ઘણા લોકોને મિસકન્સેપ્શન થાય છે અહીંયા આગળ કે સાહેબ કન્ડક્ટિવિટી વધે, રેઝિસ્ટન્સ કન્ડક્ટિવિટી ઇન્વર્સ પ્રોપોર્શન છે. કન્ડક્ટિવિટી ઘટે, રેઝિસ્ટન્સ વધે એટલો મતલબ કન્ડક્ટિવિટી ઘટે. પીટીસી ઓફ આર. ટેમ્પરેચર વધે એટલે રેઝિસ્ટન્સ વધે, અને જેમ રેઝિસ્ટન્સ વધે એમ ટેમ્પરેચર જે છે કન્ડક્ટિવિટી તમારી ઘટશે. બરાબર છે. તો અહીંયા આગળ જે છે મેટલમાં ફ્રી ઇલેક્ટ્રોન કોન્સન્ટ્રેશન જે છે ઓલમોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ ટેમ્પરેચર છે. કોઈ ઇશ્યુ છે નહીં ભાઈ, નથી સ્ક્રીનનો ઇશ્યુ કે નથી વોઇસનો ઇશ્યુ. હા છે ઇશ્યુ, હું પોતે જ સાંભળું છું એટલે મારી મને સ્ક્રીન પણ દેખાય છે અને હું જે છે તમારી ચેટ પણ વાંચી રહ્યો છું. બીજા મોબાઈલમાં પોતે જ ચાલુ કરી લીધું છે, એટલે કોઈ ઇશ્યુ આવવાનો સવાલ નથી. જેને પણ ઇશ્યુ આવતો હોય ને ચેક યોર કનેક્ટિવિટી. હા, અધરવાઇઝ તમે એપ્લિકેશન બંધ કરીને ચાલુ કરો. ઓકે, એવરીથિંગ ઇઝ ઓકે, નો ઇશ્યુ વિથ ધેટ. તો આ વસ્તુ યાદ રાખજો મેટલ માટે. આમ તો જુઓ ઘણા બધા ફિઝિક્સના ખા છે આપણી બેચમાં. આપણી બેચમાં નહીં તો 20થી વધારે સ્ટુડન્ટ હશે મિનિમમ. 20 તો મિનિમમ કહું છું, આનાથી પણ વધારે હશે, જે વર્ષોથી મતલબ 10-11 વર્ષથી ફિઝિક્સ ભણાવે છે 11-12 સાયન્સમાં, જેમાં આ બધું આવે છે. હા, તો એ લોકો ફિઝિક્સના ખા છે. એમાંથી કોઈકે મને આ સવાલ કરેલો, હા પણ ખબર નહીં, ત્યારે પણ મેં આ જ વસ્તુ ભણાવેલી છે. તો આ વસ્તુ યાદ રાખજો, ઓવરલેપિંગ વધે છે, કન્ડક્ટિવિટી નથી વધતી ટેમ્પરેચર સાથે. બરાબર છે. તો બરાબર છે, આટલી ખબર પડી ગઈ. હવે જો આપણે આગળ વાત કરીએ કે ઇન્સ્યુલેટર શું છે. બરાબર છે. એનર્જી બેન્ડ ડાયાગ્રામ ફોર ધ ઇન્સ્યુલેટર. ઇન્સ્યુલેટર જે છે એ અવાહક પદાર્થોમાં એનર્જી ગેપ ખૂબ જ મોટો હોય. જ્યારે મતલબ ઇન્સ્યુલેટર એટલે અવાહક, એનર્જી ગેપ જે છે ઘણો બધો મોટો હોય, લાંબો એનર્જી ગેપ હોય. નદી 50 ફૂટ પહોળી છે, ગમે એટલો કૂદકો મારો, ઇલેક્ટ્રોન સામેના કિનારે પહોંચી જ ન શકે. ગમે એટલો મોટો કૂદકો ન મારો, નદીની પહોળાઈ એટલી બધી છે કે મતલબ વચમાં જે છે દરિયો છે, એમ સમજી લો. તો કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેનું જે અંતર છે એ અંતર ઘણું બધું લાંબુ અંતર છે. અને એ અંતર લાંબુ હોય એટલે ઇલેક્ટ્રોન જે વેલેન્સ બેન્ડમાં રહેલો છે કૂદકો મારીને કન્ડક્શન બેન્ડમાં પહોંચી જ નહીં શકે. એટલે કન્ડક્શન બેન્ડ હંમેશા ખાલી હોય. ખાલી એટલે એમ્પ્ટી હોય, અને કન્ડક્શન બેન્ડ ખાલી હોય એટલે એમાં વાહકતા આવે નહીં, એટલે એને અર્ધવાહક કહેવાય, સોરી અવાહક કહેવાય. અર્ધવાહક તો જે આપણે આગળ ભણશું. ગુજરાતી બોલવામાં ઘણીવાર લોચા થશે આ મિત્રો. અવાહક, અવાહક બરાબર લખ્યું છે.
તો અવાહક પદાર્થોમાં એનર્જી ગેપ ખૂબ જ મોટો હોય છે. સામાન્ય રીતે Eg જે છે that is greater than or equal to 5 ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીંયા આગળ જે બોન્ડિંગ છે જો હા ઉપર મેં તમને વાત કરી કે જે બોન્ડિંગ હતું that bonding is called as a metallic bonding. મેટલમાં જે બોન્ડિંગ હોય છે ને મેટાલિક બોન્ડિંગ કહેવાય છે મિત્રો. અગત્યનો સવાલ છે, એક્ઝામમાં પૂછતા હોય છે કે મેટલમાં બોન્ડિંગ કયું બોન્ડિંગ હોય છે, ઇન્સ્યુલેટરમાં કયું બોન્ડિંગ હોય છે, સેમિકન્ડક્ટરમાં કયું બોન્ડિંગ હોય છે. તો દરેકમાં બોન્ડિંગ અલગ અલગ છે. હા, મેટલમાં બોન્ડિંગ જે છે એને શું કહેવાય છે? મેટાલિક બોન્ડિંગ કહેવાય છે. અહીંયા જે બોન્ડિંગ છે કેવું બોન્ડિંગ છે? મેટાલિક બોન્ડિંગ છે. અહીંયા આગળ જે બોન્ડિંગ છે તમારા ઇન્સ્યુલેટરમાં એને આયોનિક બોન્ડિંગ કહેવાય છે. એ કેવું બોન્ડિંગ છે? આયોનિક બોન્ડિંગ છે. બરાબર છે. અને કન્ડક્શન બેન્ડ જે છે એકદમ ખાલી છે કારણ કે એનર્જી ગેપ ઘણો બધો મોટો છે. અને કેટલો એનર્જી ગેપ? જનરલી ગ્રેટર ધેન ઇક્વલ ટુ 5 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ પણ એક્ઝામમાં પૂછી શકે છે કે એનર્જી ગેપ કેટલો હોય. તો એનર્જી ગેપ જે છે એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 5 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. બરાબર છે. એટલે આ વસ્તુ પણ તમે જે છે મિત્રો યાદ રાખજો. બરાબર. જો સિમ્પલ વસ્તુ હું તમને ફટાફટ એકવાર ફરીવાર રિમાઇન્ડ કરાવી દઉં કે જો તમારા જે છે એ મેટલમાં એનર્જી ગેપ છે જ નહીં ઉદયભાઈ. મેટલમાં 0 એનર્જી ગેપ છે. એનર્જી ગેપ છે જ નહીં. 0 કેલ્વિને પણ એનર્જી ગેપ નથી એમાં. બરાબર. 0 કેલ્વિને પણ એનર્જી ગેપ 0 છે. જો ચોખ્ખું લખેલું છે. બરાબર. 0 કેલ્વિને પણ એનર્જી ગેપ 0 છે. તાપમાન 0 તાપમાને પણ એનર્જી ગેપ 0 છે. આનો અર્થ એ છે કે ધાતુમાં 0 તાપમાને પણ મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. એટલે કન્ડક્શન બેન્ડમાં જવા માટે કોઈ બહારની ઉર્જાની જરૂર પડતી નથી. બરાબર. તમે જો આ બીજા એક્ઝામ્પલ તમને સમજાવો મિત્રો. જો આમનો એકદમ સીધું ન સમજાણું હોય તો કલ્પના કરો કે એક હાઈવે ઉપર ટોલ નાકું છે પણ તેનો દરવાજો જે છે હંમેશા ખુલ્લો જ રહે છે. તમારે પસાર થવા માટે કોઈ પૈસા ચૂકવવા પડશે? નહીં ચૂકવવા પડે. તો દરવાજો બંધ હોય. હવે તો એકચ્યુઅલી તમે પેલું ફાસ્ટેગ આવી ગયું એટલે હા હું તો પહેલા મેન્યુઅલ ટોલ નાકાની વાત કરું છું જેમાં મશીન દરવાજો ખોલે. હા, જૂના શું છે ઘણી વાર ટોલ પ્લાઝા બંધ થઈ ગયું. તમે જોશો ટોલ પ્લાઝા બંધ થઈ ગયું તો ટોલ પ્લાઝા છે એ હેવી વ્હીકલ માટેનું જ હોય, સ્મોલ કાર માટેનું ના હોય. ત્યાં તમારે જે છે પૈસા ન આપવા પડે. ધાતુમાં આવું છે 0 કેલ્વિન માટે દરવાજો ઓલવેઝ ખુલ્લો છે. તો એનર્જી ગેપ જે છે એ એબ્સોલ્યુટ 0 ટેમ્પરેચર કે એબ્સોલ્યુટ ટેમ્પરેચર જે છે એ 0 છે. 300 કેલ્વિન શું થશે? એમાં ઓવરલેપિંગ થશે. એક રૂમ ટેમ્પરેચર શું થશે? એમાં ઓવરલેપિંગ થશે. ધાતુઓમાં 300 કેલ્વિન તાપમાન વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ એકબીજા ઉપર ઓવરલેપ થઈ જાય. બરાબર છે. અને એટલે આ બંને બેન્ડ એકબીજામાં ભળી જાય એમ તમે કહી શકો. અને ઓવરલેપિંગના કારણે ઇલેક્ટ્રોન કોઈ પણ વધારાની ઉર્જા જે છે એ આપ્યા વિના આરામથી કન્ડક્શન કરી શકે. જેને ધાતુમાં આપણે કન્ડક્ટિવિટી એટલે કહીએ છીએ કે બહુ વધારે હોય છે. ધાતુની કન્ડક્ટિવિટી જે છે એ બહુ ઊંચી હોય છે. બરાબર છે. સિમ્પલ વસ્તુ. હા, જો એક વેલેન્સ બેન્ડ છે એક ડ્રોઈંગ રૂમ છે સમજી લો અને કન્ડક્શન બેન્ડ છે એ તમારું રસોડું છે એમ સમજી લો. તો ધાતુના કિસ્સામાં બે રૂમ વચ્ચે કોઈ દિવાલ કે દરવાજો છે જ નહીં. હવે ઘણા બધા તમે નવા ઘર જો બધા નવા ઘર આમ જ બને છે કે ડ્રોઈંગ રૂમમાં જ રસોડું હોય વચમાં દિવાલ જ ન હોય. બરાબર છે. બંને એકબીજા સાથે જોડાયેલા છે, ઓવરલેપ છે. એટલે કોઈ પણ મહેનત વગર તમારે જે છે દરવાજો ખોલ્યા વગર જે છે આરામથી તમે ડ્રોઈંગ રૂમમાંથી રસોડામાં ડ્રોઈંગ રૂમમાં જઈ આવી શકો. તો કન્ડક્ટિંગ મટીરિયલ જે છે તમારું વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડમાં જે છે તમે વાત કરો તો કન્ડક્ટિંગ મટીરિયલ જે છે મેટલમાં વેલેન્સ બેન્ડ કન્ડક્શન બેન્ડ કેવા હોય છે? ઓવરલેપ હોય છે એમ તમે કહી શકો. બરાબર છે. અને આપણે વાત કરીએ ધાતુઓમાં જે કયું બોન્ડિંગ હોય છે તો ધાતુઓમાં જે બોન્ડિંગ હોય છે મેટાલિક બોન્ડિંગ હોય છે. આ પ્રકારના બોન્ડિંગને કારણે શું થાય? ધાતુઓમાં ડેન્સિટી કોન્સન્ટ્રેશન ઓફ ઇલેક્ટ્રોન જે છે ઘણી બધી વધારે હોય. હા, એટલે ડેન્સિટી ઓફ ઇલેક્ટ્રોન છે 10⁻28 પ્રતિ મીટર ક્યુબ. હા, આટલી હોય છે. ઘણી વાર 10⁻29 પણ ઘણી બધી બુકમાં તમે લખેલું જોશો. બરાબર છે. તો ધાતુઓમાં જો આ બહુ જ અગત્યનો ફેક્ટ છે મિત્રો, એક્ઝામમાં યાદ રાખજો. ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ તાપમાન ઉપર આધાર રાખતી નથી. ઇન ધ મેટલ્સ જો આ બહુ જ અગત્યનું છે. ઇન મેટલ્સ ઇલેક્ટ્રોન કોન્સન્ટ્રેશન ઇઝ ઓલમોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ ટેમ્પરેચર. બરાબર છે. ટેમ્પરેચર સાથે રેઝિસ્ટન્સ વધે, કન્ડક્ટિવિટી ન વધે. આ મેં તમને પહેલા પણ સમજાવ્યું, ફરી વાર સમજાવું છું. રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ વિથ ધ ટેમ્પરેચર. બરાબર છે. એટલે કન્ડક્ટિવિટી ઘટે, રેઝિસ્ટન્સ વધે એટલે કન્ડક્ટિવિટી ઘટે. બરાબર છે. ક્લિયર છે. તો આ જે છે એ સિમ્પલ વસ્તુ છે મિત્રો, યાદ રાખજો. હા, જો આપણે વાત કરીએ કે ક્રિકેટ સ્ટેડિયમ જે છે એ તમારું મેટલ છે, એમાં ઘણા બધા ઇલેક્ટ્રોનથી ખીચોખીચ ભરેલું છે. હવે સ્ટેડિયમમાં જ્યારે ટેમ્પરેચર વધે તો દર્શકોની સંખ્યા જે છે કોન્સન્ટ્રેશન જે છે વધે ન વધે? ટેમ્પરેચર તો વધે, કાંઈ દર્શકોની સંખ્યા થોડી વધે કારણ કે સ્ટેડિયમ તો પહેલેથી જ ફૂલ છે. દર્શકો તો શું થાય? ગરમીના કારણે અકળાશે અને વાઇબ્રેટ થશે. દર્શકો શું થશે? ગરમીના કારણે અથડાશે અને એકબીજા સાથે વાઇબ્રેટ થશે
અને વાઇબ્રેટ થશે એના લીધે જે છે એનું રેઝિસ્ટન્સ જે છે એ વધશે. બરાબર છે. એટલે આ જે છે એકદમ સિમ્પલ છે મિત્રો, યાદ રાખજો. ઓકે, બાકી આપણે વાત કરીએ પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટની. મેં તમને વાત કરી કે પીટીસી છે. પીટીસી એટલે કે તાપમાન વધવાથી વધે ને પીટીસી કહે છે. આગળ પણ વાત કરીશ ફરીવાર તમને. પીટીસી એટલે શું? ટેમ્પરેચર વધે એટલે જે વધે એને પીટીસી કહેવાય, પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ કહેવાય. તો રેઝિસ્ટન્સ જે છે અહીંયા આગળ એ પીટીસી છે. મતલબ વેલેન્સ બેન્ડ કન્ડક્શન બેન્ડના ઓવરલેપિંગને કારણે ધાતુઓ જે છે એમાં પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ પીટીસી ધરાવે. એટલે મતલબ શુદ્ધ પ્યોર મેટાલિક કંડક્ટર છે. હા, એના માટે જેમ જેમ તાપમાન વધે એમ એમ એનો રેઝિસ્ટન્સ વધે છે. બરાબર છે. યસ, પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ જેમ જેમ જે છે થોડું તાપમાન વધે એમ એનો રેઝિસ્ટન્સ વધે છે. આવું શું કામ થાય? જો મિત્રો, ઊંચા તાપમાને ધાતુની અંદરના આયનો જે છે ને એ વધુ વાઇબ્રેટ થાય. મેં તમને કીધું થર્મલ એનર્જી એની વધે, થર્મલ વાઇબ્રેશન વધે. એનાથી ઇલેક્ટ્રોન જે છે એની સાથે વધારે કોલાઇઝન થાય અને આ કોલાઇઝન મતલબ અથડામણના કારણે ઇલેક્ટ્રોનની આગળ વધવામાં તકલીફ પડે. સિમ્પલ વસ્તુ છે. એનાથી રિલેક્સેશન ટાઈમ જે છે એ ઘટે અને રેઝિસ્ટન્સ જે છે એ વધે. બરાબર છે. તો એક સિમ્પલ મેં તમને બહુ સિમ્પલ એક્ઝામ્પલથી જે છે આ વસ્તુ સમજાવી દીધી કે એનર્જી ગેપ જે છે એ મેટલમાં કેવી રીતે હોય છે. હવે આપણે વાત કરીએ, જો અહીંયાથી કેવા કેવા સવાલ પૂછી શકે મિત્રો. મેં તમને એક બે સવાલ પૂછવાના હતા. બરાબર છે. આવા સવાલ તમને એક્ઝામમાં પૂછી શકે કે ધાતુ માટે 0 કેલ્વિન તાપમાને એનર્જી ગેપની કિંમત કેટલી હોય છે? તો શું આન્સર આવશે? ધાતુ માટે ફટાફટ જવાબ આપો. બરાબર છે, બધાનો જવાબ સાચો છે. 0 કેલ્વિન એનર્જી ગેપ પણ કેવો હોય છે? 0 હોય છે સાહેબ. 300 કેલ્વિને કંડક્ટરમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડની સ્થિતિ શું હોય છે? 300 કેલ્વિન કરું તો કન્ડક્શન બેન્ડ વેલેન્સ બેન્ડ કેવા હોય ધાતુમાં? યસ, ઓવરલેપિંગ હોય છે. કેવા હોય? ઓવરલેપ હોય છે. વેરી ગુડ, બધાનો જવાબ સાચો છે. પછી હું તમને એમ પૂછું કે ધાતુમાં ફ્રી ઇલેક્ટ્રોન કોન્સન્ટ્રેશન તાપમાન વધારવાથી શું થાય? ઝડપથી વધે, ઝડપથી ઘટે, ઇન્ડિપેન્ડન્ટ છે કે શૂન્ય થઈ જાય? ધાતુમાં ફ્રી ઇલેક્ટ્રોન કોન્સન્ટ્રેશન તાપમાન વધવાથી શું થાય? મેં તમને કીધું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તાપમાન વધે તો ફ્રી ઇલેક્ટ્રોન કોન્સન્ટ્રેશન જે છે એ ઇન્ડિપેન્ડન્ટ છે, સ્વતંત્ર છે. હા, ઇન્ડિપેન્ડન્ટ છે. ધાતુમાં કયા પ્રકારનો ટેમ્પરેચર કોએફિશિયન્ટ રેઝિસ્ટન્સ જોવા મળે છે? એનટીસી, પીટીસી, ઝેડટીસી કે આપેલ તમામ? જો એનટીસી એટલે નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ, પીટીસી એટલે પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ, ઝેડટીસી એટલે ઝીરો ટેમ્પરેચર કોએફિશિયન્ટ અને આપેલ તમામ એટલે બધા કેવો મળે? પીટીસી મળે. ફટાફટ તમને જવાબ આવડે છે. આવા સવાલ તમને એક્ઝામમાં પૂછાવાના છે મિત્રો. ધાતુઓમાં તાપમાન વધવાને કારણે રેઝિસ્ટન્સ વધવાનું મુખ્ય કારણ શું છે? તમને આવું પૂછ્યું હોય તો શું જવાબ આવે? કે લેટાઇસમાં આયનોના વાઇબ્રેશન વધવાને કારણે અથડામણ જે છે, યસ, થર્મલ વાઇબ્રેશન. થર્મલ વાઇબ્રેશનને કારણે અથડામણ વધી જાય એટલા માટે જે છે રેઝિસ્ટન્સ વધે છે. ઓકે છે, એકદમ ક્લિયર છે બધાને, આમાં કોઈ પણ ડાઉટ કોઈને નહીં રહે. ઓકે, હવે આપણે વાત કરીએ એનર્જી બેન્ડ ડાયાગ્રામ ઓફ એન ઇન્સ્યુલેટર. ઘણો બધો મોટો છે. ઇન્સ્યુલેટરમાં અવાહક પદાર્થો મતલબ જે તમારું જે એટોમિક સ્ટ્રક્ચર એવું હોય છે કે વેલેન્સ ઇલેક્ટ્રોન છે એમના પરમાણુ સાથે ખૂબ જ મજબૂતાઈથી જોડાયેલા, ટાઇટલી બાઉન્ડ હોય. એને ક્રિસ્ટલ લેટાઇસની આપણે મુક્તપણે ક્રિસ્ટલ ટેસ્ટની આપણે વાત કરીએ તો ક્રિસ્ટલ ટેસ્ટ આપણે ભણશું જ્યારે આપણે આગળ જે છે એક્સટ્રિન્સિક ને ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરની આપણે વાત કરશું ત્યારે. તો એટલા બધા ટાઇટલી બાઉન્ડ છે કે મુક્તપણે ફરી શકે નહીં. અને આ કારણે તમારા અવાહકમાં, અવાહક એટલે ઇન્સ્યુલેટર, ઇન્સ્યુલેટરમાં વેલેન્સ બેન્ડ જે છે ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરેલું મતલબ ફૂલ્લી ફિલ્ડ છે, જ્યારે કન્ડક્શન બેન્ડ જે છે સંપૂર્ણપણે ખાલી છે. કન્ડક્શન બેન્ડમાં કાંઈ નથી, એમ્પ્ટી, ખાલી. બરાબર. જો તમે આવું વિચારો કે એક રૂમ છે જે વેલેન્સ બેન્ડ છે, જેમાં વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરેલો છે અને બધા વિદ્યાર્થીઓ ખુરશી સાથે મજબૂત દોરડાથી બાંધી દેવામાં આવ્યા છે, ટાઇટલી, મતલબ દોરડાથી બાંધી દીધા કે હલી જ ન શકે વિદ્યાર્થીઓ. અને બાજુનો રૂમ કન્ડક્શન બેન્ડ જે સાવ ખાલી છે. હવે વિદ્યાર્થીઓને એમ કહું ચાલો ફટાફટ બધાય ખાલી રૂમમાં વયા જાઓ, જઈ શકે? ન જઈ શકે. વિદ્યાર્થીઓ દોડી જ નહીં શકે કારણ કે એને ગતિ જ નથી મળવાની, કારણ કે એને ટાઇટલી બાંધેલા છે. ભલે ખીચોખીચ ભરેલા છે વેલેન્સ બેન્ડમાં, પણ ટાઇટલી બાંધેલા છે એટલે જઈ જ નહીં શકે. કોઈ કરંટ એને મળશે જ નહીં, કોઈ ગતિ એને મળશે જ નહીં. તો કન્ડક્શન બેન્ડ જે છે એ ખાલી છે, એટલે કેરિયર કોન્સન્ટ્રેશન જે છે એ 0 છે કન્ડક્શન બેન્ડમાં. અને કેરિયર કોન્સન્ટ્રેશન કન્ડક્શન બેન્ડમાં 0 હોય
મતલબ કોઈ કેરિયર જ નથી તો કન્ડક્ટિવિટી છે કેવી હોય, 0 હોય. તો બધા ઇન્સ્યુલેટર જે છે ધેટ આર બેડ કંડક્ટર ઓફ ધ કરંટ કહેવાય. મતલબ કરંટ એટલે જ ઇન્સ્યુલેટર જે છે કરંટને પાસ ન કરે. બરાબર છે. તો ઇન્સ્યુલેટર વોટ ઇઝ ધ સ્ટેટ ઓફ ધ કન્ડક્શન બેન્ડ એન્ડ ધ વેલેન્સ બેન્ડ ઓફ ધ નોર્મલ કન્ડિશન એમ પૂછે તો વેલેન્સ બેન્ડ જે છે કમ્પ્લીટલી ફિલ્ડ એન્ડ કન્ડક્શન બેન્ડ જે છે એ કમ્પ્લીટલી એમ્પ્ટી. મતલબ કન્ડક્શન કમ્પ્લીટલી નો કે તો આમ પણ એમ્પ્ટી એટલે ખાલી જ થાય. બરાબર છે. Why valence band in the insulator unable to conduct electricity? Because they are tightly bound to their atom. બરાબર છે. તો હવે આપણે આની વાત કરીએ એનર્જી ગેપની. તો તમારા ઇન્સ્યુલેટરમાં એનર્જી ગેપ જે છે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેનો એ ઘણો બધો મોટો છે, વેરી લાર્જ. 5 ઇલેક્ટ્રોન વોલ્ટ. તમને કીધું 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે પણ બહુ મોટી વેલ્યુ છે. તો 5 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે તો બહુ મોટી વેલ્યુ થઈ ગઈ. બરાબર છે. વેલેન્સ ઇલેક્ટ્રોન જે છે એ માપે એટલે મતલબ મોટો કૂદકો એને મારવો હોય, હા, તો પણ જે છે એ બેન્ડમાં જવા માટે પૂરતી એનર્જી મેળવવી અત્યંત મુશ્કેલ છે. મતલબ 5 ઇલેક્ટ્રોન વોલ્ટનો કૂદકો મારવાનો છે, જે એનર્જી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. એટલે એમાં કન્ડક્ટિવિટી બહુ જ એકદમ 0 હોય એવું ન હોય, કન્ડક્ટિવિટી બહુ ઓછી હોય. જેટલા પણ ઇન્સ્યુલેટર જે છે એ એવી રીતે તમે કહી શકો કે બેડ કંડક્ટર ઓફ ધ કરંટ છે. ઇન્સ્યુલેટર જે છે ઇન્સ્યુલેટર આર ધ બેડ કંડક્ટર ઓફ કરંટ છે એમ કહી શકો. બરાબર છે. એટલે પોતામાંથી કરંટ પસાર થવા દે નહીં. અમે તમને વાત કરીને હમણાં નદી તમારે પાર કરવી છે પણ નદીની પહોળાઈ એટલી બધી વધારે છે કે તમે ગમે એટલો મોટો કૂદકો મારો, હા, ગમે એટલું તાપમાન રાખો તો સામાન્ય માણસ ઇલેક્ટ્રોન જે છે સામેના કાંઠે પહોંચી જ ન શકે. બરાબર છે. એટલે એમાં કરંટ જે છે પાસ થશે જ નહીં. બરાબર છે. તો આ જે છે એ ઇન્સ્યુલેટર છે તમારું એર, SiO2, માઇકા, સેરામિક, ડાયમંડ, વુડ, ગ્લાસ, પેપર, કોટન, PVC, બેકેલાઇટ, પોર્સેલિન આ બધા જ ઇન્સ્યુલેટર છે. સિમ્પલ એક સવાલ પૂછતો હોઉં છું, ઘણા બધા જવાબ આપતા હોય છે. એક સિમ્પલ આ ભણાવતા પહેલા જ સવાલ પૂછતો હોઉં છું. તો મેં તમને કહી દીધું એટલે એમાં કંઈ પૂછવાનો સવાલ નથી. એર, હવા, એ શું છે? ઇન્સ્યુલેટર છે કે કંડક્ટર છે? તો ઘણા બધા એમ કીધું કે ઇન્સ્યુલેટર છે કંડક્ટર છે. હવે તો શું બધાને ખબર જ હોય ને, મેં કહી દીધું ઇન્સ્યુલેટર છે. પહેલી વાર ભણાવ્યું ત્યારે ઘણા બધા કીધું કંડક્ટર છે એમ, કારણ કે ત્યારે મેં કીધું નહોતું. જો સિમ્પલ તમે વિચારો કે એર જે છે એ જો કંડક્ટર હોય તો શું થાય? ઘણા જવાબ આપે છે. હું ઇવન 8ના ક્લાસ માટે ભણાવતો હોઉં છું ને ત્યારે પણ પૂછું ત્યારે ઘણા લોકો જવાબ આપે છે કે સાહેબ એર કંડક્ટર છે. એર જો કંડક્ટર હોય તો શું થાય? આપણે બધા ચોંટી જઈએ, કાં તો ચોંટી ન જઈએ તો વાઇબ્રેટ કર્યા કરીએ, બધા હલતા જ હોય આખો દી, આમ જેમ ડાન્સ જ કર્યા કરીએ, નકરો ડાન્સ જ થાય. બરાબર. શોર્ટ લાગે નહીં, આપણે ડાન્સમાં જીવતા હોઈએ, ડાન્સમાં જ હાલતા હોઈએ, ડાન્સ જ કરતા હોય, કારણ કે આપણે નકરું વાઇબ્રેશન જ થયા કરે, શોર્ટ જ લાગ્યા કરે. તો આની પાછળથી એક બીજો સવાલ મિત્રો એવો પૂછતા હોય છે, જો થોડુંક ડીપમાં લઈ જાઓ અહીંયા આગળ, આપણે કારણ કે આગળ ભણવાનું છે, આની વાત કરવાની છે. તો તમે એમ કહો કે સાહેબ એર તો કંડક્ટર નથી, તો પછી આ વાયરલેસ કમ્યુનિકેશન કેમનું થાય છે? જો હવામાં કન્ડક્ટિવિટી ન હોય, હું તમને ભણાવીશ મિત્રો આગળ, તમે વિચારજો અને પછી મને જવાબ આપજો. જો હવામાં કન્ડક્ટિવિટી ન હોય, હું તમને ભણાવું છું કે એર જે છે એ તો ઇન્સ્યુલેટર છે, તો ઇન્સ્યુલેટર છે તો પછી હવામાં તમારો જે આ ઇલેક્ટ્રિકલ કરંટને આપણે જે કહીએ છીએ કે ડિજિટલમાં આપણે રૂપાંતરિત કરીએ છીએ, ઇલેક્ટ્રિકલ કરંટ કે જે વોલ્ટેજ જે કાંઈ પણ હોય એનું એના ડિજિટલમાં આપણે રૂપાંતરિત કરીએ છીએ. અને અત્યારે હું તમને ભણાવું છું ફોર એક્ઝામ્પલ, તો શું પ્રોસેસ થાય છે? હું ભણાવું છું, માઇકમાં બોલું છું, એ માઇકમાં જે હું બોલું છું એ માઇકમાં વાઇબ્રેશન થાય છે, વાઇબ્રેશનના લીધે વાઇબ્રેશન એનર્જીનું એનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતરણ થાય છે, ટ્રાન્સડ્યુસર એ કામ કરે છે, અને પછી એક એન્ટેના જે છે, એન્ટેના જે છે એ મોકલે છે ટ્રાન્સમીટર એન્ટેના, રિસીવર એન્ટેના, તમે ડિમોડ્યુલેશન કરો છો અને પાછું ટ્રાન્સડ્યુસરમાં એનું તમારું જે છે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરીને તમે તમારા ઇયર પ્લગ છે કે લાઉડ સ્પીકર જેમાં છે પણ તમે સાંભળો છો. તો આખું કમ્યુનિકેશન થઈ ગયું. તો આ વચમાં જે હવામાં એન્ટેનાથી એન્ટેના ટ્રાન્સમિટ થઈને એન્ટેનામાં રિસીવ થયું, વચમાં શું છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે, જે ફ્રી સ્પેસમાં જ ટ્રાવેલ કરે, જે હવામાં જ ટ્રાવેલ કરે. આપણે ભણી ગયા છીએ, જે મોબાઈલ કમ્યુનિકેશન ભણી ગયા છે એને તો બધી ખબર છે. માઇક્રોવેવ પણ આપણે ભણી ગયા છીએ, જેને ભણેલું હશે એને એકદમ સમજાઈ જશે. હા, ઘણા બધા મિત્રો આવો સવાલ પૂછતા હોય છે. તો જો રેઝિસ્ટિવિટી અને બોન્ડિંગની આપણે વાત કરીએ આગળ, તો અવાહક પદાર્થો જે છે, મતલબ જે ઇન્સ્યુલેટર જે છે એમનું જે છે રેઝિસ્ટિવિટી જે છે ઘણી બધી હાઈ હોય છે. હાઈ રેઝિસ્ટિવિટી તો જ ઇન્સ્યુલેટર કહેવાય. રેઝિસ્ટિવિટી ઇઝ વેરી હાઈ. હા, તમે જો રેઝિસ્ટિવિટીની વાત કરો, રેઝિસ્ટિવિટી મતલબ રો, હા, ઇટ ઇઝ અપ ટુ, તમે મેજર કરો તો 10⁸ to 10⁸ ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર હોય. રેઝિસ્ટિવિટી જે છે
એ ઘણી બધી હાઈ હોય છે. સિમ્પલ તમને વાત કરું, રેઝિસ્ટિવિટી એટલે રો, હા, દેટ ઇઝ ઇન ધ રેન્જ ઓફ 10⁸ to 10⁸18 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. યા ઓહમ ઘણીવાર એમ પૂછતા હોય છે કે આશરે 10⁸8 ઓહમ ઇન્ટુ મીટર કરતાં વધારે હોય છે. તો તમારું જે અવાહક છે, જે ઇન્સ્યુલેટર છે, એમાં કયું બોન્ડિંગ હોય છે? આયોનિક બોન્ડિંગ હોય છે, બરાબર છે. આ પ્રકારના બોન્ડિંગમાં ઇલેક્ટ્રોન એકદમ જકડાયેલા રહે. આ પ્રકારના બોન્ડિંગમાં ઇલેક્ટ્રોન જે છે બંને શું રહે? એકદમ જકડાયેલા રહે. એટલે જે છે એમાંથી કાંઈ એનર્જી મળે નહીં, એમાંથી કાંઈ કરંટ આપણને મળે નહીં, બરાબર છે. તો રેઝિસ્ટિવિટી જે છે એ ઘણી બધી વધારે હોય છે ઇન્સ્યુલેટરમાં. એક્ઝામ્પલ ઇન્સ્યુલેટરના ઘણા બધા છે. હા, અમે તમને અહીંયા થોડા ઘણા આપ્યા છે, બાકી તમે જો કહેવાય તો કહી શકો. તમે કીધું જ છે ગ્લાસ, રબર, પ્લાસ્ટિક, ડાયમંડ, હીરો. હા, આ પણ ઇન્સ્યુલેટર છે, આપણે ભણશું. કાર્બનના 3 પ્રકાર છે. હા, કાર્બન એક ઇન્સ્યુલેટર પણ છે, કાર્બન એક કંડક્ટર પણ છે, અને કાર્બન સેમિકન્ડક્ટર પણ છે. આપણે ભણશું આગળ. તો કેમ બધી જગ્યાએ કાર્બન છે? ડાયમંડ, અબરખ, સિરામિક, કાગળ, લાકડું, તમારું સિલિકોન ડાયોક્સાઇડ, SiO2. હા, દેટ ઇઝ ઓલ્સો ઇન્સ્યુલેટર. બેકેલાઇટ, PVC, ક્લોથ, પોર્સેલિન, રેતી પણ ઇન્સ્યુલેટર છે, નકર તો કરંટ ન લાગે તમને, બરાબર છે. તો આ જે છે ઇટ ઇઝ અ સિમ્પલ ઇન્સ્યુલેટર. ઓકે, જો આપણા ઘરમાં ઇલેક્ટ્રિક વાયરની ઉપર રબર કે PVC નું કવચ ચડાવેલું છે, શું કામ ચડાવેલું છે? કારણ કે રબર કે PVC જે છે એ અવાહક છે. તમે જોયું હશે કે કોઈ પણ ઇલેક્ટ્રિશિયન આપણા ઘરે આવે એ તમે જુઓ, પહેલાં જે ઇલેક્ટ્રિકવાળા હોય છે, જે લાઇનમેન હોય છે ઇલેક્ટ્રિકના, હા, જે લાઇટ જાય ત્યારે ચોમાસામાં, મતલબ ચાલુ વરસાદે ભીના કપડાએ ઇલેક્ટ્રિકના વાયરને હટતા હોય છે, તો એને કેમ કાંઈ થતું નથી? કારણ કે એને લાકડાના બૂટ પહેરેલા હોય છે, બરાબર છે. લાકડાના બૂટ પહેરેલા હોય છે. મતલબ લાકડાના બૂટ એટલે કે એને જે છે આખું એવું જે છે અર્ધવાહક, આ મતલબ જેને કહેવાય અવાહક, સોરી, ઇન્સ્યુલેટર. હા, ઇન્સ્યુલેટર જે છે એ તમે જો તમારા ઘરમાં પણ જોજો, કોઈ પણ ઇલેક્ટ્રિક વાયરમેન કામ કરવા આવે તો છાપું પાસે દેશે. છાપામાં જો કે કાર્બન હોય, એકદમ ઇન્સ્યુલેટર ના કહેવાય. હા, પણ ઘણા શું કરે કે કોઈ કાગળ રાખી દે, કાં તો ઘણા શું કરે કે એમાં જે છે એ સિમ્પલ જે છે લાકડું રાખી દે. હા, તમે જુઓ લાકડાની ઘણા તમે જોયું હશે કે તમે મેઇન સ્વિચ કે ચાલુ બંધ કર્યું ને તો આમ લાકડીથી કરે, એને બીક લાગતી હોય. ગામડામાં તમે ઘણી જગ્યાએ જોજો, હા, લાકડીથી કરે, એને બીક લાગે કરંટ લાગશે તો. હા, ગમ શૂઝ હોય એમાં, યસ. તો આ જે છે ધીસ ઇઝ ઇન્સ્યુલેટર. હોપફુલી ઇન્સ્યુલેટર એટલે શું તમને ક્લિયર છે? એક ટોપિક છે તમારો, હા, તમારા આ જે છે ધાતુના વર્ગીકરણનો. તો આ ધાતુનું વર્ગીકરણ જ આપણે કરીએ છીએ, મતલબ વાહક શું છે. તો ઇન્સ્યુલેટર જે છે એ એનર્જી ગેપની કિંમત સામાન્ય રીતે કેટલી હોય? તમને એક્ઝામ પૂછે તો શું જવાબ આપશો? ચાલો, ઇન્સ્યુલેટરમાં વોટ ઇઝ ધ એનર્જી ગેપ ફોર ધ ઇન્સ્યુલેટર? ફટાફટ જવાબો બધા, ફટાફટ. વોટ ઇઝ ધ એનર્જી ગેપ ફોર ધ ઇન્સ્યુલેટર? Greater than 5 electron volt. Yes, excellent. What is the energy gap for the insulator? Greater than 5 electron volt. Very good. બરાબર છે. ઇન્સ્યુલેટરનો એનર્જી ગેપ શું છે? ગ્રેટર ધેન 5 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. કયું બોન્ડિંગ જોવા મળે છે એમ પૂછવું હોય તો? કયું બોન્ડિંગ જોવા મળે છે એમ પૂછવું હોય તો શું જવાબ આપશો? કયું બોન્ડિંગ જોવા મળે છે એમ પૂછે તો શું જવાબ આપશો? કયું બોન્ડિંગ જોવા મળે છે? યસ, વેરી ગુડ. આયોનિક બોન્ડિંગ જે છે એ જોવા મળે છે, બરાબર છે. હવે જો હું તમને એમ પૂછું કે ઇન્સ્યુલેટરનું વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એન ઇન્સ્યુલેટર? હા, અને ઓપ્શન આપ્યા હોય રબર, ગ્લાસ, માઇકા, સિલિકોન. સાચો જવાબ શું આવશે? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એન ઇન્સ્યુલેટર? રબર, ગ્લાસ, માઇકા, સિલિકોન. વોટ ઇઝ ધ આન્સર? હમણાં તમારી એકાદ એક્ઝામમાં સવાલ પૂછી લીધો હતો. તમારી કોઈ ગુજરાતની ક્લાસ 3ની એક્ઝામમાં હમણાં જ આ સવાલ પૂછી લીધેલો છે. એટલો સહેલો જવાબ છે. જો ઇન્સ્યુલેટરમાં કન્ડક્શન બેન્ડની સ્થિતિ શું હોય? ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરેલો છે, સંપૂર્ણ ખાલી છે, વેલેન્સ બેન્ડ સાથે ઓવરલેપ થાય છે, કે અડધો ભરેલો છે? ખાલી છે, એમ્પ્ટી છે, બરાબર છે. તો હોપફુલી બધાને સમજાઈ ગયું છે શું છે એમ. આપણે આગળ વધીએ, એનર્જી ગેપ ફોર ધ સેમિકન્ડક્ટરની વાત કરીએ, બરાબર છે. વાત કરીએ આપણે એનર્જી ગેપ ડાયાગ્રામ ફોર ધ સેમિકન્ડક્ટર, જે આપણે ભણવાનું છે. આપણો આખો સબ્જેક્ટ જે છે આપણે સેમિકન્ડક્ટર જ ભણવાનું છે. બેઝિક શરૂઆત જે છે ઇલેક્ટ્રોનિક્સની, આ સેમિકન્ડક્ટર છે.
આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થમાં મુખ્ય બે બેન્ડ છે. એક ભાઈ ક્યારના પૂછે છે વીબી ને સીબી. વીબી એટલે વેલેન્સ બેન્ડ થાય, સીબી એટલે કન્ડક્શન બેન્ડ થાય. વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ આ બે બેન્ડ છે, બરાબર છે. સેમિકન્ડક્ટર એવો પદાર્થ છે કે જેના ગુણધર્મો કંડક્ટર અને ઇન્સ્યુલેટરની વચ્ચે ના હોય છે. તો સેમિકન્ડક્ટરમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેનો એનર્જી ગેપ જે છે ઈજી જે છે આ બહુ મોટો પણ ન હોય ને બહુ નાનો પણ ન હોય, 0 પણ નથી ને 5 પણ નથી, એક મીડિયમ એનર્જી ગેપ છે. તો એનર્જી ગેપ જે છે એ બહુ મોટો પણ નથી, બહુ નાનો પણ નથી, 0 પણ નથી કે 5 પણ નથી, એકાદ ઇલેક્ટ્રોન વોલ્ટની આસપાસ હોય. મેં તમને વાત કરી ને સિલિકોન 0 ડિગ્રી કેલ્વિન અને 300 કેલ્વિન. એક એનર્જી લેવલ છે ભૂપેન્દ્રભાઈ, એક એનર્જી લેવલ છે, બરાબર. વેલેન્સ બેન્ડ એક એનર્જી લેવલ છે, કન્ડક્શન બેન્ડ એક એનર્જી લેવલ છે. વેલેન્સ બેન્ડમાં જ્યારે ઇલેક્ટ્રોન હોય, એક એવો બેન્ડ છે વેલેન્સ બેન્ડ એટલે કે એમાં જે ઇલેક્ટ્રોન રહેલો છે તો એ જકડાયેલો છે, કાંઈ ન કરી શકે. અને કન્ડક્શન બેન્ડ એક એવું એક એનર્જી લેવલ છે, તમે સમજી લો. કન્ડક્શન બેન્ડ એક એવું એનર્જી લેવલ છે કે જેમાં ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, સોરી એક ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન જે છે એ કન્ડક્ટિવિટી આપે, કન્ડક્શન આપે, બરાબર છે ભૂપેન્દ્રભાઈ, ક્લિયર છે? તો જુઓ, એક ઇલેક્ટ્રોન વોલ્ટની આસપાસ હોય તો એમાં ઇલેક્ટ્રોનને બહારથી થોડી પણ ઉર્જા જે છે એ આપવામાં આવે તો એ સરળતાથી વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં આવી જશે અને કન્ડક્ટિવિટી શરૂ કરી દેશે. તો સિમ્પલ તમારે સમજવું હોય તમે આમ સમજી શકો. ધારો કે બે બિલ્ડિંગ વચ્ચે એક નાની 3 ફૂટની ગલી છે, એકદમ નાની ગલી જેમાં ફક્ત ચાલી શકાય. હવે મેટલમાં આ ગલી હોતી જ નથી. ઇન્સ્યુલેટરમાં આ ગલી 50 ફૂટ પહોળી છે કે જેમાં કોઈ કૂદકો મારીને જઈ ન શકે, આપણે નદીની વાત કરી હતી પહેલાં. અને સેમિકન્ડક્ટરમાં આ ગલી જે છે માત્ર 3 ફૂટની છે. થોડીક એવી તમે તાકાત લગાવો તો 3 ફૂટનો કૂદકો તમે મારી શકો આરામથી, મતલબ સામેની બિલ્ડિંગમાં તમે જઈ શકો કૂદકો મારીને. ઘણા જતા હોય છે ને તો પેલા મૂવીમાં જોયું હશે, આ એક બાલ્કનીથી બીજી બાલ્કનીમાં કૂદકો મારીને વયા જાય. સો વોટ ઇઝ ધ ટિપિકલ એનર્જી ગેપ ઓફ અ સેમિકન્ડક્ટર મટીરિયલ? તો ટિપિકલ એનર્જી ગેપ ઓફ સેમિકન્ડક્ટર મટીરિયલ અરાઉન્ડ જે છે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે, અરાઉન્ડ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. હા, ઇઝ ટિપિકલ વેલ્યુ. મેં કીધું 0.7 થી 1.3 ઇલેક્ટ્રોન વોલ્ટ સુધીનું હોય. મેં તમને ઉપર લખી હતી વેલ્યુ એનર્જી ગેપની, એ જે સેમિકન્ડક્ટર માટે હતી, સિલિકોન અને જર્મેનિયમ, દેટ ઇઝ સેમિકન્ડક્ટર. તો અહીંયા જે બોન્ડિંગ છે એ બોન્ડિંગ છે એને કોવેલેન્ટ બોન્ડિંગ કહેવાય. આપણે આગળ ભણશું. હા, મેં એક મસ્ત એક્ઝામ્પલ આપીશું તમને. કોવેલેન્ટ બોન્ડિંગ એ કેટલું સ્ટ્રોંગ બોન્ડિંગ છે. 0 કેલ્વિન તાપમાને બિહેવિયર ધ 0 કેલ્વિનની આપણે વાત કરીએ તો જો અલગ અલગ છે. હવે અહીંયા બિહેવિયર તાપમાન સાથે બદલાશે. એટ 0 કેલ્વિને શું હશે? 0 કેલ્વિન મતલબ એબ્સોલ્યુટ 0 ટેમ્પરેચર. એટ એબ્સોલ્યુટ 0 ટેમ્પરેચર whatever electrons are there in the semiconductor, they don't have any thermal energy. 0 કેલ્વિન તાપમાને સેમિકન્ડક્ટરમાં રહેલા ઇલેક્ટ્રોન પાસે કોઈ જ વધારાની ઉર્જા નથી. That is the reason every electron in the valence band is sleeping. બરાબર છે. ઘણા લોકો એમ કહે છે સાહેબ ગુજરાતીમાં ને ઇંગ્લિશમાં ભણાવો, ઇંગ્લિશમાં ભણાવો તો એમ કહે છે ગુજરાતીમાં ભણાવો, બરાબર છે. જો બધા જ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં શાંતિથી બેઠા છે, આરામમાં છે. કન્ડક્શન બેન્ડ સંપૂર્ણપણે ખાલી છે, એમ્પ્ટી. કન્ડક્શન બેન્ડ ઇઝ એમ્પ્ટી. So at 0 Kelvin, conduction band is empty and therefore carrier concentration is 0. And so conductivity is 0 and hence semiconductor are called as insulator at the 0 Kelvin. This is very, very important once again. જો ઇલેક્ટ્રોન છે ગલી એકદમ નાની છે પણ ઇલેક્ટ્રોન પાસે કૂદકો મારવાની તાકાત નથી, બરાબર છે. હવે તમે જે છે એ 70 વર્ષથી ઉંમરના દાદા કે દાદી હોય અને તમે એને એમ કહો કે આ 3 ફૂટનો કૂદકો મારીને બોલી આ બાલ્કની તો બાલ્કની વયા જાઓ, તો જાય? ન જાય. એ 0 કેલ્વિન તાપમાને છે, એની પાસે એનર્જી નથી. 3 ફૂટનો કૂદકો આપણે મારી શકીએ, જુવાન છે તો મારી શકીએ, દાદાજી થોડા મારી શકવાના છે. એની પાસે એનર્જી નથી. એનર્જી ગેપ તો નાનો છે પણ એનર્જી તો હોવી જોઈએ ને કન્ડક્શન વેલેન્સ બેન્ડથી કન્ડક્શન બેન્ડમાં જવા માટે. એ છે નહીં એટલે ખાલી છે. એટલા માટે it is a perfect insulator. At 0 Kelvin, conduction band is empty and therefore carrier concentration is 0. So conductivity is 0 and hence semiconductor are called as the insulator. Perfect insulator પણ કહેવાય. હા,
જેમ ઇન્સ્યુલેટર કામ કરે ને એમ જ કામ કરે 0 કેલ્વિન, બરાબર છે. તો આપણે બીજું ઉદાહરણ સમજવું એમ પણ સમજી શકીએ કે ફોર એક્ઝામ્પલ શિયાળાની કડકડતી ઠંડી છે અને તમે રજાઈમાંથી બહાર આવતા જ નથી, બધા જ લોકો પોતપોતાના ઘરમાં પુરાયેલા રહે છે, એટલે વેલેન્સ બેન્ડ છે, ઘરમાં જકડાઈ નહીં રહે, બહુ ઠંડી છે. તમે જોજો રસ્તાઓ સવારમાં 5 વાગ્યામાં ખાલી હોય એકદમ શિયાળામાં, એને કન્ડક્શન બેન્ડ કહેવાય, જ્યાં બધા દોડતા હોય છે, ચાલતા હોય છે, પણ એ શિયાળામાં ખાલી હોય કારણ કે સવારે 5 વાગે બહુ ઠંડી હોય, કોઈ હલનચલન થાય નહીં એટલે કરંટ થાય નહીં. હલનચલન થાય તો કરંટ આપણે કાલે જ ભણી ગયા. હા, જ્યાં ફ્લો છે ત્યાં કરંટ છે, બરાબર છે. So at absolute zero temperature, pure semiconductor behave as a perfect insulator. At 0 Kelvin, the conduction band of the pure semiconductor is completely empty. બરાબર છે. હવે આપણે વાત કરીએ તો સાહેબ રૂમ ટેમ્પરેચર શું થાય, 300 કેલ્વિન આપે તો શું થાય? 80 = 300 કેલ્વિન એટલે રૂમ ટેમ્પરેચર શું થાય? રૂમ ટેમ્પરેચર જે છે એ થર્મલ એનર્જી મળશે, થર્મલ એક્સાઇટેશન કહેવામાં આવે. વાતાવરણની ગરમીને કારણે અમુક ઇલેક્ટ્રોનને એટલી બધી ઉર્જા મળી જાય કે એનર્જી ગેપ જે છે એ કૂદી જાય, મતલબ હવે વેલેન્સ બેન્ડમાંથી કૂદીને કન્ડક્શન બેન્ડમાં વયા જશે. તો ઇલેક્ટ્રોન ઉપર જાય ત્યારે વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોનની જે જગ્યા છોડી, જગ્યા ખાલી કરી, જે વેકેન્સી જનરેટ થઈ, આને આપણે હોલ કહીએ છીએ. હોલ એટલે બીજું કાંઈ નથી, ડેફિશિયન્સી ઓફ ધ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન જ્યાં નથી એવી જગ્યા એટલે હોલ. So 300 Kelvin, because of the thermal energy, a number of covalent bond will be broken and electrons and holes are created, and there will be a conductivity in the semiconductor at the room temperature. જે જર્મેનિયમ અને સિલિકોન જે છે એક સેમિકન્ડક્ટર છે. જો શું થયું અહીંયા આગળ, એક તાપમાને કંડક્ટિવિટી મળે છે, એક તાપમાને ઇટ એક્ટ એઝ અ કંડક્ટર, એક તાપમાને ઇટ એક્ટ એઝ અ ઇન્સ્યુલેટર. તો કંડક્ટર પણ છે અને ઇન્સ્યુલેટર પણ છે, એટલા માટે આપણે એને કીધું એ સેમિકન્ડક્ટર છે. ઉનાળો આવ્યો, તાપમાન વધ્યું, ગરમી લાગે છે, લોકો ઘરમાં રહેતા નથી. હવે પહેલાં શિયાળામાં ઘરમાંથી બહાર નીકળતા નહોતા, હવે ઘરમાં રહેતા નથી, વેલેન્સ બેન્ડમાં રહેતા નથી, રસ્તા ઉપર જ જોવા મળે છે, કારણ કે થોડીક બહારની હવા મળે, થોડું ઠંડુ લાગે. જોકે હવે તો પહેલાં એસી આવી ગયા એટલે બધી કન્ડિશન ઓછી ઊંધી થઈ ગઈ છે. તો ઘરમાં જે જગ્યા ખુરશી ઉપર ખાલી જગ્યા છોડીને બહાર ગયા છે, એ ખુરશી ઉપર જે ખાલી જગ્યા પડી એને આપણે કહીએ હોલ, બરાબર છે. તો at a room temperature, the current conduction is in the pure semiconductor is due to both electron and hole હોય છે. રૂમ ટેમ્પરેચરે તમારું જે કન્ડક્શન આપણે આગળ વાત કરશું, હંમેશા જે ઇલેક્ટ્રોન કરંટ, તમારું જે કરંટ છે ટોટલ કરંટ, હા, ઇટ ઇઝ ઓલવેઝ ડ્યુ ટુ ઇલેક્ટ્રોન એન્ડ હોલ, બંનેના લીધે હોય, ખાલી ઇલેક્ટ્રોનના લીધે ના હોય. આપણે આગળ ડિટેલમાં વાત કરશું આના વિશે. સો ધીસ ઇઝ અ સેમિકન્ડક્ટર. આને શું કહેવાય? સેમિકન્ડક્ટર કહેવાય, બરાબર છે. તો અમુક વસ્તુ જે છે મિત્રો અહીંયા તમને ક્લિયર થઈ ગઈ હશે કે અહીંયા આગળ જે છે મેં તમને એનર્જી ગેપને કેવી રીતે હોય છે બધી આપણે ડિટેલમાં વાત કરી, બરાબર છે. તો એ સેમિકન્ડક્ટર શું છે? સેમિકન્ડક્ટર મતલબ તમે એવું કહી શકો કે જેમાં કંડક્ટિવિટી જે છે એ બિટવીન ધ કંડક્ટિવિટી ઓફ ધ ઇન્સ્યુલેટર અને ધ કંડક્ટિવિટી ઓફ ધ કંડક્ટર છે, એટલા માટે સેમિકન્ડક્ટર છે. હવે આ જે છે ઇન્ટરવ્યુમાં પૂછાયો સવાલ મેં તમને બહુ મસ્ત રીતે સમજાવ્યો હતો. વાય કાર્બન ઇઝ નોટ કન્સિડર્ડ સેમિકન્ડક્ટર એલિમેન્ટ. હવે તમે કદાચ એક્ઝામમાં કદાચ નહીં પૂછ્યા, બરાબર, મેં તમને કીધું ને કાર્બન તમારું જો તમે જર્મેનિયમ, સિલિકોન, તમારું મેન્ડેલિફનું જે છે આખું આવર્ત કોષ્ટક છે, હા, એમાં જે છે એ આપણે આજે આગળ વાત કરશું એની. હા, એમાં કાર્બન પણ એ જ જેમાં જર્મેનિયમ, સિલિકોન આવે ને એમાં જ આવે, છતાં પણ જે છે એને આપણે સેમિકન્ડક્ટર નથી કહેતા, કારણ કે ઇટ ઇઝ હેવિંગ અનસ્ટેબલ, અનરિલાયબલ, અનપ્રેડિક્ટેબલ પ્રોપર્ટીઝ. ફોર્થ ગ્રુપનું જ છે, હા, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની આપણે વાત કરીએ તો, પીરિયોડિક ટેબલની આપણે વાત કરીએ તો કાર્બન જે છે કોઈ દિવસ સેમિકન્ડક્ટર એલિમેન્ટ નથી આપણે કન્સિડર કરતા, કારણ કે એમાં લાર્જ એનર્જી ગેપ છે, અનપ્રેડિક્ટેબલ પ્રોપર્ટી, અનસ્ટેબલ, અનરિલાયબલ પ્રોપર્ટી છે. એનર્જી ગેપ જે છે 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધારે છે. હા, કાર્બન સમટાઈમ વર્ક એઝ અ કંડક્ટર, મેં તમને વાત કરી તેમ ગ્રેફાઇટ. કાર્બન જે છે એ કંડક્ટર પણ છે, અને હમણાં તમને વાત કરી ડાયમંડ. કાર્બન જે છે એ ઇન્સ્યુલેટર પણ છે. કાર્બન જે છે that can act as a conductor also. કાર્બન can act as a insulator also. કાર્બન જે છે એઝ એ કંડક્ટર પણ કામ કરી શકે છે, ગ્રેફાઇટ એક્ઝામ્પલ છે. કાર્બન જે છે એઝ એ ઇન્સ્યુલેટર પણ કામ કરી શકે છે, હા, તમારું ડાયમંડ એક્ઝામ્પલ છે. સો ધીસ ઇઝ અ સેમિકન્ડક્ટર, બરાબર છે. તમારું સિલિકોન જે છે એ શું છે?
તમારું સેમિકન્ડક્ટર છે એમ તમે કહી શકો. હવે આપણે વાત કરીએ એક ટર્મની ઇલેક્ટ્રિક ફિલ્ડ. આ બધી આપણે બેઝિક ટર્મ ભણી રહ્યા છીએ અત્યારે. આ સબ્જેક્ટમાં તો આપણે એન્ટર નથી થયા. બધી બેઝિક ટર્મ જે છે આપણે સબ્જેક્ટમાં જરૂરી છે અને આ બધી બેઝિક ટર્મમાંથી એક સવાલ તમને પૂછી શકે એવો છે. એટલે હું તમને કહું છું કે દરેક લેક્ચર 1 માર્કનો છે, હું સમજી લેવાનો. કારણ કે દરેક લેક્ચરમાંથી ગમે ત્યાંથી સવાલ પૂછી શકે. હા, 1 માર્ક તમને ગમે લેક્ચરમાંથી મળી જાય. કારણ કે આ બધું બેઝિક છે ને બેઝિક જે છે એ બહુ અગત્યનું છે. બેઝિક એટલે મેં તમને કીધું એમ એટલું બધું બેઝિક પણ નહીં કે આપણે 8 9 10નું ફિઝિક્સ ભણીએ. હા, બેઝિક એટલે આપણા સબ્જેક્ટનું જે બેઝિક છે એની આપણે વાત કરવી છે. તો ફિલ્ડ ઇન્ટેન્સિટી ઓર ફિલ્ડ ગ્રેડિયન્ટ ઓર ફિલ્ડ જે કાંઈ પણ તમે કહો દેટ ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી E કહેવાય. બરાબર છે. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ શું છે, કેવી રીતે જનરેટ થાય, મેં તમને કાલે વાત કરી હતી કે એક્યુમ્યુલેશન ઓફ ચાર્જ થાય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થાય. બરાબર છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ તમે સમજો કે વિદ્યુત ક્ષેત્ર, ગુજરાતીમાં કોઈ પણ ચાર્જ મતલબ વિદ્યુત ભાર, એની આસપાસનો એવો વિસ્તાર કે એવો પ્રભાવ કે જે તમે આકર્ષણ બળ અનુભવી શકો, આને કહેવાય વિદ્યુત ક્ષેત્ર ગુજરાતીમાં. ઇંગ્લિશમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. આ ક્ષેત્ર કોઈ ચોક્કસ જગ્યાએનો પ્રભાવ એટલો બધો સ્ટ્રોંગ છે કે એને માપવા માટે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટીનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મતલબ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ચોક્કસ બિંદુ પાસે મૂકેલો યુનિટ પોઝિટિવ ચાર્જ અને એના પર લાગતું વિદ્યુત બળ એટલે ઇલેક્ટ્રિક ફોર્સ અને તે બિંદુ પાસેની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E કહેવાય. મતલબ કોઈ એક ઇલેક્ટ્રિક ચાર્જ છે, એના ઉપર ઇલેક્ટ્રિક ફોર્સ લાગે છે, એક યુનિટ પોઝિટિવ ચાર્જ છે, એના ઉપર કોઈ ઇલેક્ટ્રિક ફોર્સ લાગે છે, તો એના લીધે જે ઇન્ટેન્સિટી જનરેટ થાય એને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી કહેવાય. હજી હું તમને આગળ જે છે ને ડાયોડમાં પહેલાં ડાયાગ્રામ ડ્રો કરીને સમજાવીશ ને, ડાયોડમાં કેવી રીતે તમારું એનોડ અને કેથોડ વચ્ચે જે છે આખો જે વચમાં તમારું બેન્ડ જનરેટ થાય છે. ડાયોડમાં જે છે તમારું ફોરબિડન બેન્ડ જે છે, અહીંયા તમારું એનર્જી ગેપ જે છે, એમ ડાયોડમાં પણ જે છે એક વચમાં બેન્ડ ગેપ જનરેટ થાય છે. હા, અને બેન્ડ ગેપમાં જ એકચ્યુઅલી પોટેન્શિયલ હોય છે. આપણે વાત કરીશું ડાયોડ પૂછते ડિટેલમાં, તેનો હું તમને સમજાવીશ કે આ કેવી રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ડાયોડ જે છે ઢાળ ઉતરે, કેવી રીતે ઢાળ ચડે, આ બધું એકદમ સિમ્પલ લેંગ્વેજમાં આપણે સમજશું. તો અહીંયા આગળ જે છે આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ઓર ફિલ્ડ ગ્રેડિયન્ટ ઓર ફિલ્ડ જે છે આપણે જેને કહીએ છીએ એ શું છે, વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ચોક્કસ બિંદુ ઉપર એકમ વિદ્યુત ભાર એટલે યુનિટ પોઝિટિવ ચાર્જ ઉપર લાગતું ઇલેક્ટ્રિક ફોર્સ અને એના પાસે જે તીવ્રતા છે એની આસપાસ, એને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ કહીએ છીએ. જેમ ચાર્જ જે છે એમ અંતર વધતું જાય એની તાકાત જે છે ઘટતી જાય અને કોઈ બીજો ચાર્જ જે છે આ ક્ષેત્રમાં આવે તો એને ધક્કો લાગે, ફોર્સ લાગે એટલે એને ઇન્ટેન્સિટી કહેવાય. એટલે એકચ્યુઅલી જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી તમે કહી શકો dy/dx મતલબ એપ્લાઇડ ઓર એક્ઝિસ્ટિંગ વોલ્ટેજ ડિવાઇડ બાય ધ ડિસ્ટન્સ સ્પેસિંગ. તમારા વોલ્ટેજ કેટલા છે અને ત્યાં તમારું ડિસ્ટન્સ કેટલું છે, આ બંનેનો તમે ગુણોત્તર લ્યો મતલબ બંનેનો રેશિયો, વધારે પડતું ગુજરાતી હોય ગયો, તો ધેટ ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. બરાબર છે. હવે પાછું આપણે એનું જ ઉદાહરણ લઈએ. શિયાળામાં તમે ફાયર મતલબ તાપણું કરીને બેઠા છો, હવે તાપણાની આસપાસ જ્યાં સુધી ગરમી લાગે એનું ફિલ્ડ કહેવાય. બરાબર, એવું તો નથી કે જે છે એ તમે મતલબ જે આગ જળે છે મતલબ આગ જે પ્રજ્વલિત છે એમાં હાથ નાખો છો. કિશનભાઈ કહે છે રિવિઝન જોરદાર થાય છે સર, તમારું અડધું કામ તમે જ કરી આપો છો, આનાથી વધુ શું હોય. થેન્ક યુ, આભાર કિશનભાઈ તમારો ખૂબ ખૂબ. જુઓ, શિયાળો છે, તમે તાપણું કરો છો, તો તાપણું કરો તમે એકદમ જે છે એ તમે આગ જલાવો ત્યારે જે છે એ આસપાસના એરિયામાં, બરાબર છે, આસપાસનો જેટલો પણ એરિયા છે એ આસપાસના એરિયામાં જે છે એ જ્યાં સુધી તમારી ગરમી જાય એને શું કહેવાય, એનું ફિલ્ડ કહેવાય. તમે તાપણની સાવ નજીક બેઠા હોય તો બહુ ગરમ લાગે, હાઈ ઇન્ટેન્સિટી હોય, પણ તમે 10 ફૂટ દૂર જતા રહો તો લો ઇન્ટેન્સિટી હોય. બસ ચાર્જ ઇલેક્ટ્રિક ફિલ્ડનું આવું જ છે. તમે વાઈફાઈ રાઉટરનું પણ ઉદાહરણ લઈ શકો. હા, રાઉટરની એકદમ બાજુમાં આવો, તમે ટીવીની બાજુમાં વાઈફાઈનું રાઉટર રાખી દો તો એકદમ ફૂલ સિગ્નલ આવે. તમે જેમ દૂર જાઓ એનું સિગ્નલ જે છે ઘટતું જાય. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટીનું કામ આવું જ છે. જેમ ચાર્જ નજીક હોય એમ ફિલ્ડ ઇન્ટેન્સિટી વધારે, જેમ ચાર્જથી દૂર જાઓ એમ ઇન્ટેન્સિટી ઘટતી જાય. તો ડિસ્ટન્સ જેમ વધતું જાય એમ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ઘટતી જાય. એકદમ સિમ્પલ છે. બરાબર છે. તમે આને આમ પણ લખી શકો. હા મિત્રો, E = F/Q પણ થાય. ન્યૂટન પર કુલમ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટીનો એ પણ યુનિટ છે, એક્ઝામમાં પૂછતા હોય છે.
જો મેં તમને સમજાવ્યું એમ એક્ઝામ્પલ આપીને તમે સમજી શકો, એક યુનિફોર્મ સિલિકોન બાર છે અને હું 1 ઇલેક્ટ્રોન વોલ્ટ આપું છું, બરાબર. તો અહીંયા x ઇક્વલ ટુ 0 છે, અહીંયા x ઇક્વલ ટુ 1 માઇક્રોમીટર છે. તો અહીંયાથી અહીંયા જાતા જે છે, બરાબર છે, એ ફિલ્ડ ઇન્ટેન્સિટી જે તમને પૂછી લે કે આવી રીતના છે, હા, અને ફિલ્ડ ઇન્ટેન્સિટી એટ ધ સેન્ટર ઓફ ધ બાર, અહીંયા તમારું સેન્ટર છે, તો અહીંયા ફિલ્ડ ઇન્ટેન્સિટી કેટલી હશે, બરાબર છે. તો ફિલ્ડ ઇન્ટેન્સિટી ઇઝ ઇક્વલ ટુ આપણે ભણ્યા v બાય x, બરાબર છે. હવે અહીંયા આગળ તમે જુઓ તો x ઇક્વલ ટુ 1 માઇક્રોમીટર છે, આ 0 છે, તો એકદમ મિડલમાં કેટલું છે, 0.5 માઇક્રોમીટર થશે. વોલ્ટ જે છે 1 વોલ્ટ છે, તો 1 વોલ્ટ મૂકી દો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી 10⁶ વોલ્ટેજ પર મીટર થશે, બરાબર. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટીને E ઇઝ ઇક્વલ ટુ F/Q પણ લખાય. F/Q એટલે ફોર્સ પર યુનિટ ચાર્જ. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ઇઝ ઇક્વલ ટુ ફોર્સ મતલબ બળ જેનો એકમ ન્યૂટન છે, અને Q ચાર્જ વિદ્યુત ભાર જેનો એકમ કુલમ છે. એટલા માટે આનો એક યુનિટ ન્યૂટન પર કુલમ પણ હોય. આ પણ એક્ઝામમાં પૂછતા હોય છે, બહુ બેઝિક એક્ઝામમાં પૂછતા હોય છે મિત્રો. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટીનો બીજો યુનિટ કયો હોય છે, અને બીજું મેં તમને કીધું એમ V/D છે, હા, એટલે વોલ્ટ પર મીટર પણ છે. જનરલી આનો જ આપણે વધારે ઉપયોગ કરશું આપણા સબ્જેક્ટમાં. તો તમે આને આમ પણ સમજી શકો કે ધારો કે બે બિલ્ડિંગમાં, મતલબ બિલ્ડિંગ જે છે, પ્લેટ છે, એના વચ્ચે 100 વોલ્ટનો કરંટ દોડે છે. આ બંને બિલ્ડિંગ વચ્ચે 2 મીટરનું અંતર છે. તો વચ્ચે ઉભેલો માણસ જે છે એને કેટલો ઝટકો લાગે, તો એને ઇલેક્ટ્રિક ફિલ્ડથી કેટલો ઝટકો લાગે, 100 જે છે એ તમારો વોલ્ટેજ છે, 2 મીટરનું અંતર છે, તો 50 વોલ્ટ પર મીટરની તીવ્રતાનો ઝટકો લાગે છે વચમાં હોય એને. અમે તમને જે વાત કરી અહીંયા આગળ સેમ જ વસ્તુ છે. તો વોટ ઇઝ ધ SI યુનિટ ઓફ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી આવું પૂછે તો ધીસ બોથ આર SI યુનિટ, હા, વોલ્ટ પર મીટર અને ન્યૂટન પર કુલમ. પણ જનરલી ઓપ્શનમાં જો એક્ઝામમાં પૂછે તો વોલ્ટ પર મીટર આપ્યું હશે, ન્યૂટન પર કુલમ નહીં આપ્યું હોય. આ બંને એકચ્યુઅલી SI યુનિટ જ કન્સિડર કરવામાં આવે છે, બરાબર છે. તો કાલે આપણે વાત કરી હતી ને, પાછી એક ભાઈને જો એમાં જવું હોય તો, હા, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી જે છે વેક્ટર છે, દિશા ઉપર આધાર રાખે. ડિટેલમાં આપણે જવું નથી અહીંયા આગળ. હા, કાલે વેક્ટર સ્કેલરની વાત કરી હતી છેલ્લે ભાઈ, આપણે આ ડાઉટ પૂછ્યો તો એટલે મેં સમજાવતું ડિટેલમાં. હા, તમે આવું સમજી શકો કે ફોર એક્ઝામ્પલ યુનિફોર્મ સિલિકોન બાર છે, ફિલ્ડ ઇન્ટેન્સિટી જે છે સેમ રહેશે ઓવર ધ એન્ટાયર લેન્થ એક્સેપ્ટ એટ x ઇક્વલ ટુ 0. મતલબ x ઇક્વલ ટુ 0 એ જે છે અનડિફાઇન હોય, કારણ કે ત્યાં જે તમે મૂકો, હા, તમને ખબર છે x ઇક્વલ તમે ઇક્વેશન લખો તો જો આપણે લખ્યું હતું E ઇઝ ઇક્વલ ટુ V/X. હવે x ઇઝ 0 મૂકો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ઇન્ફાઇનાઇટ એટલે અનડિફાઇન થાય, ડિફાઇન નથી. આવા સિમ્પલ એક્ઝામ્પલ તો પૂછી જ શકે ને બેન, આવા સિમ્પલ એક્ઝામ્પલ તો પૂછી જ શકે તમને, બરાબર છે. તો આ જે છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી કોન્સ્ટન્ટ હશે પછી, બરાબર છે. આખા બાર ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી કોન્સ્ટન્ટ હોય એકચ્યુઅલી. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી જે છે એ એની ડાયરેક્શન હંમેશા પોઝિટિવ નેગેટિવ હોય. તમે પૂછવું હોય તો આમ પણ પૂછી શકે. જો થોડુંક વધારે ડિટેલમાં જવું હોય એમાં બેઝિક તમે ફિઝિક્સમાં, તો KQ/R², આમ પણ તમે ભણ્યા છો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટીનું ઇક્વેશન. હા, જે K તમારો કુલમ્સ કોન્સ્ટન્ટ છે, Q જે છે તમારો ચાર્જ છે, અને R જે છે ચાર્જથી અંતર છે, બરાબર. એટલે તમે આ પણ તમે ભણ્યા છો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી પ્રોપોર્શનલ ટુ 1/R² છે. હા, ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરીમાં ભણવામાં આવે. મતલબ R જેમ વધે એમ તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી જે છે ઘટશે. સિમ્પલ, મતલબ તમે ડબલ થાય, 3 ગણું થાય, 9 ગણું થાય હોય, તમે તમારે એક્ઝામ્પલ લેવા હોય તો લઈ શકો. તો જો તમે કોઈ ટોર્ચ લાઇટ નાખો દિવાલ ઉપર, તો એકદમ દિવાલ નજીક જાઓ તો તમને એકદમ ઝાઝો પ્રકાશ દેખાય, હાઈ ઇલેક્ટ્રિક ઇન્ટેન્સિટી દેખાય. પણ જેમ જેમ તમે દિવાલથી દૂર જતા જાઓ એમ લાઇટનો પ્રકાશ જે છે એ ધીમે ધીમે ઘટતો જશે. દેટ ઇઝ RE પ્રોપોર્શનલ ટુ 1/R². જેમ તમારું ડિસ્ટન્સ વધતું જશે, હા, R જે છે વધતો જશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ઘટતી જશે. લાઇટનો પ્રકાશ જે છે એ ઘટતો જશે. R એટલે રેડિયસ બેન, અંતર, ડિસ્ટન્સ, ચાર્જથી ડિસ્ટન્સ. ઓકે, રેઝિસ્ટન્સ નથી. રેઝિસ્ટન્સ લખીએ ને આપણે કેપિટલ R લખીએ, રેઝિસ્ટન્સમાં કોઈ દિવસ સ્મોલ r ન લખાય. હા, આપણે લખશું એસી રેઝિસ્ટન્સ, ડીસી રેઝિસ્ટન્સની વાત કરશું ડિટેલમાં. રેઝિસ્ટન્સ એ અલગ છે, દીસ આપણે વાત કરીએ છીએ ડિસ્ટન્સની. ઓકે, તો અહીંયા આગળ જે છે હોપફુલી તમારો ડાઉટ જે છે એકદમ ક્લિયર થઈ ગયો હશે, તમને બધું ક્લિયર થઈ ગયું હશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી જે છે એટ પોઈન્ટ આપણે વાત કરીએ તો ચાર્જ જે છે એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્ક્વેર ઓફ ધ ડિસ્ટન્સ છે. સ્ક્વેર ઓફ ધ ડિસ્ટન્સ મતલબ R² છે. તમને એક્ઝામ્પલથી પણ સમજાયું. હા, સિમ્પલ ટોર્ચનો લાઇટ, હા, એમાં બહુ ડિટેલમાં છે એકચ્યુઅલી. તમારે સમજવું હોય તો હા, ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી ભણો તો ડિટેલમાં સમજી શકાય. તમે ટોર્ચની લાઇટ પાડો એકદમ, હા, એમાં કર્લ ને એવું બધું આવે. ટોર્ચની લાઇટ તમે પાડો એકદમ જે છે દિવાલ ઉપર, તો એકદમ નજીક રાખો ટોર્ચને, તો તમને એકદમ કેટલો ઘાટો પ્રકાશ દેખાય. જેમ તમે ટોર્ચને દૂર રહેતા જાઓ
એમ જે તમારો પ્રકાશ ફેલાતો જાય, ડિસ્ટન્સ વધતું જાય, એમ ફિલ્ડ ઇન્ટેન્સિટી જે છે કેવું થાય, ઘટતી જાય. બરાબર છે. તો ફટાફટ ચાલો જણાવી દો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી જે છે એ એસઆઈ યુનિટ શું છે એનો? ચાલો ફટાફટ જણાવી દો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટીનો એસઆઈ યુનિટ શું છે. હું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટીમાં વિદ્યુત ભાર જે મતલબ ચાર્જ જે છે એ આરથી બમણું કરી નાખવું, મતલબ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી માટે વિદ્યુત એક્ઝામ્પલ આવો પૂછું છું કે ચાર્જથી આર જે છે બમણું ડબલ કરી નાખવું તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એમાં શું ફેરફાર થાય? બમણી થાય, અડધી થાય, ચોથા ભાગની થાય, કોઈ ફેરફાર ના થાય? યસ, ચોથા ભાગની થાય, 1/4 થાય. સ્ક્વેર છે એટલે 1/4 થાય. બરાબર છે, ક્લિયર છે? ઓકે, તો આટલું રાખીએ. કાલે જે છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બહુ જ અગત્યનો કોન્સેપ્ટ મોબિલિટી ઓફ ધ ચાર્જ કરીએ. બહુ મસ્ત રીતે ભણશું આપણે. બહુ અગત્યનો છે મોબિલિટી, કેટલી ઝડપથી ભાગી શકે ઇલેક્ટ્રોન. બહુ જ અગત્યનો અને બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે તમારા સબ્જેક્ટ માટે. હા, એની વાત જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલે કરશું. તમારે કોઈ પણ ડાઉટ તમારો પૂછવો છે તો તમે પૂછી શકો છો.